કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. આજ વિઝિબલ છે અવાજ? હરે કૃષ્ણ ઓડિયો માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હા, માતાજી, દંડવત ઓડિયો વિડિયો પ્રણામ. બરાબર છે? હા. હરે માતાજી. કૃષ્ણ હા, હરે માતાજી કૃષ્ણ. બરાબર. ખૂબ 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 માતાજી દંડવત પ્રણામ. સ્વાગત છે આપ સૌનું. યસ, રેખા માતાજી, અનિલ પ્રભુજી, જિજ્ઞાસી માતાજી અને કૃષ્ણ કૃપાલા પ્રભુજી, આપનો વિશેષ ધન્યવાદ. આજે 18મો અધ્યાય, જેને કહેવાય કે સૌથી મોટો અધ્યાય, લોંગેસ્ટ ચેપ્ટર ઓફ ધ ભગવદ ગીતા, અને આપે આજે બંને બહુ સરસ શ્લોક પઠન કર્યું, અનુવાદ કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. જિજ્ઞાસી માતાજીને આઈ થિંક ઘણા બધા શ્લોક કંઠસ્થ છે. બહુ સરસ માતાજી. તમારો પ્રથમ બહુ જ એટલે બહુ સુંદર છે. તમારો આભાર ખૂબ ખૂબ. યસ, કૌશલ પ્રભુજી, મહેશ કુમાર પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, સરદિવાસ પ્રભુજી, દંડવત પ્રણામ. ગુરવી માતાજી, યશોધરા માતાજી, હંસા માતાજી, ખ્યાતિ માતાજી, મહેશ ગોહિલ પ્રભુજી, વિનેશ ગોહિલ પ્રભુજી, સુમિતા માતાજી. હરે કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. ખૂબ ખૂબ હરે ધન્યવાદ. કૃષ્ણ યસ, માતાજી. વિજય ચાવડા પ્રભુજી, હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રભુજી, હરે કૃષ્ણ. આપનો હેન્ડરેસ છે? માતાજી કોહોસ્ટ આપી દેજો ને. યસ પ્રભુજી. આપ સૌનું ખૂબ સ્વાગત છે. ઇસ્કોન મેંગલોર કોલેજથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતાના ચેપ્ટર 18માં હું આનંદ પદા ગોપાલની દેવીદાસી આપનું ખૂબ 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 સ્વાગત કરું છું હૃદયપૂર્વક, અને આપ સૌનું અભિવાદન પણ કરું છું કે આપ સૌ આજે ભગવદ ગીતાના લાસ્ટ ચેપ્ટર સુધી પહોંચી શક્યા છો. તો પહેલા ભગવાનના ચરણમાં, ગુરુ મહારાજના ચરણમાં વંદન કરી, આપ સૌ વૈષ્ણવને વંદન કરી અને મંગળાચરણથી શરૂઆત કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદામયં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ. શ્રી રૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામીનિતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. સાથે બોલીશું બધા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. હિનાબેન માતાજી, હરે હેતલ કૃષ્ણ માતાજી, માતાજી, દંડવત એસટી પ્રણામ. માતાજી, હમણાં બધા જોડાયા છે. દિનેશ હરે કૃષ્ણ માતાજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ સીમા માતાજી, હરે દંડવત કૃષ્ણ પ્રણામ. માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. મારી પાસે સર્ટિફિકેટ આવ્યા છે પૂર્વી માતાજી, ચેતના માતાજી, રમીલા માતાજી, ઉર્મિલા દેસાઈ માતાજી, તૃપ્તિ માતાજી, હેમાલી માતાજી, બિરજુ માતાજી, પ્રફુલાબા માતાજી, પ્રવીણભાઈ પ્રભુજી, દીપ્તિ માતાજી. આ સિવાય જેણે બી ક્વિઝ કમ્પ્લીટ કરી હોય બરાબર અને નો સર્ટિફિકેટ થયું હોય તો હરે કૃષ્ણ ઉત્તરાય પ્રભુજી, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. તો ચોક્કસથી, અને નથી ફાવતું તો પણ તમે ચોક્કસથી એડમિન કોર્સ મારો સંપર્ક કરજો. તમે પણ તમે આટલી બધી મહેનત કરી છે, 17 અધ્યાય સુધી તમે પહોંચ્યા છો, અને જો સર્ટિફિકેટ નહીં આવે તો થોડુંક દુઃખ થશે ને.
તો ચોક્કસથી બધા માતાજી મારે કમ્પ્લીટ થઈ ગઈ છે પણ સર્ટિફિકેટ નથી આવ્યું. સુમિતા માતાજી કમ્પ્લીટ બતાવે છે. હા એટલે એમ કેમ ખબર પડે? મેં આમ મોકલી છે બધી, આમ ટીક થઈ ગયેલું છે, બધું છે એમાં. યસ, દેવ્યાની માતાજી કિરણ પ્રભુજી આવી ગયા છે. હા, કિરણ પ્રભુજી આજે એમને ભક્તિ શાસ્ત્રી ક્લાસ છે ને પછી. ઓકે ઓકે ઓકે. હા, વાંધો નહીં, તમે નંબર તમારો શેર કરી દીધો, આપણે જોઈ લઈશું. હરે કૃષ્ણ માતાજી. હા માતાજી. માતાજી ઉપર સર્ટિફિકેટ ડાઉનલોડ લખેલું હશે, ત્યાંથી સર્ટિફિકેટ તમારે ડાઉનલોડ કરવું પડશે માતાજી. અચ્છા, હા ક્વિઝમાં લખેલું હશે. હા, ઉપર જ હશે માતાજી. ઓકે. અહીંયા અમે અમારા નંબર ચેટ બોક્સમાં મૂકી દઈએ છીએ બધા. હા. ચોક્કસથી તમને ગમે ત્યારે એની ટાઈમ તમને કંઈ પણ તકલીફ પડે તો તમે ચોક્કસથી ફોન કરજો, મેસેજ કરજો અને તમારી ક્વિઝ કમ્પ્લીટ કરજો. એ આપણો ગોલ છે, તો જ આપણે આગળ વધીશું ને, બરાબર ને? તો આપ સૌ બહુ જ એને કહેવાય કે ભાગ્યશાળી છો કે 18મા અધ્યાય સુધી આપણે અહીં સુધી પહોંચી ગયા છીએ. અને નવા ભક્તોને તો હું ખૂબ ખૂબ ધન્યવાદ દઉં છું કે ચોક્કસથી તમે અમારી સાથે જોડાઈ ગયા છો. એક આપણું ફેમિલી છે. આ ઇસ્કોન એક સંસ્થા છે, કોઈ ધર્મ નથી. તમને હવે ખબર પડી ગઈ હશે, બરાબર ને? કે ઇસ્કોન જેવી રીતે આપણે બધી યુનિવર્સિટી હોય છે એવી રીતે આપણે એક યુનિવર્સિટીમાં નીચે બધા ભેગા આખા વર્લ્ડના જે ભક્તો છે, વૈષ્ણવ છે, એને આ યુનિવર્સિટીએ બધાને ભેગા કર્યા છે. અને આપણે બધા ભેગા થઈ અને આ જ્ઞાનની અંદર થોડું આ જ્ઞાન યજ્ઞની અંદર આપણે પોતાનું થોડું બી કંઈ બી ઇનપુટ આપણે આપીએ છીએ. અને એનાથી ચોક્કસથી આજે આપણે પ્રતિભાવ લેશું છેલ્લે કે નવા ભક્તોને કેવું લાગ્યું. ભગવદ ગીતાનો આ વખતે આજે 60મી બેચ છે. ચાલુ કોણે કરી હતી? ચલો મને કહેશો. આ યજ્ઞની શરૂઆત કરવા વાળા કોણ હતા? એને આપણે કેમ ભૂલી જઈએ? એમને આપણે કેમ? પાર્થ પ્રભુજી, હે ને? પહેલા આજે યસ, ચાલુ કરવા માટે ચોક્કસથી એ આપણે લેશું. આજે કર્મના જે સફળતા પાછળ જે આપણું જે યોગદાન છે એ ચોક્કસથી લેશું. પણ આજે આપણે ગુજરાતી લેંગ્વેજમાં આજે આપણે તમારા ટીચર કોણ હતા શરૂઆતની અંદર, જેમને આપણે નહીં ભૂલીએ? એમણે આ જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી હતી, બરાબર ને? પાર્થ પ્રભુજીએ જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી હતી. પછી એની અંદર આહુતિ આપી. પછી કોણ આવ્યું? આહુતિ આપવા કોણ આવ્યું હતું? જીતેન્દ્ર પ્રભુજી. જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી. હા, નવા પાર્ટિસિપેટને પણ ખબર હોવી જોઈએ, બરાબર? કે પછી આવ્યા હતા અને કોઈ ને કોઈ કારણસર કેમ પ્રકારે ભગવાનની ઈચ્છાથી, મારી ઈચ્છાથી નહીં, ભગવાનની ઈચ્છાથી માને તો તક મળી આપ સૌની સેવા કરવાની. અને યજ્ઞ છે આજે આપણે પૂરો કરીશું. અને એમાં હું તમારા બધાનો આભાર માનીશ કે તમે બધા જ ન હોત તો ચોક્કસથી આ યજ્ઞ પૂરો કરી શક્યા ન હોત. તો તમારા બધાનો દિલથી ખૂબ 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 આભાર કે મેં અધવચ્ચેથી પણ આપ સૌની સેવા કરવા આવી અને આપ સૌએ મને તક આપી. ખૂબ સારી રીતે સાંભળી. આપ સૌનો પહેલાથી હું આભાર માની લઉં છું. ખૂબ 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 ધન્યવાદ હૃદયપૂર્વક. અને આજનો અધ્યાય છે, આપણને બધાને ખબર છે, સૌથી વધારે લાંબામાં લાંબુ ચેપ્ટર આજના અધ્યાય છે, સૌથી વધારે શ્લોક છે. તો બધાએ આપણે સમય પસાર નહીં કરતા, આજનો અધ્યાય છે મોક્ષ સંન્યાસ યોગ, અને એને આપણે ઉપસંહાર પણ કહીએ છીએ. અને આપણે એ ચર્ચા કરતા પહેલા ગઈકાલે 17મા અધ્યાયમાં આપણે શીખી ગયા. ઓલમોસ્ટ 14મા અધ્યાયથી ભગવાન આપણને પ્રકૃતિના 3 ગુણો કેવી રીતે અલગ અલગ 3 ગુણો દરેક જગ્યાએ કામ કરે છે અને એના કારણે જ આપણું જે પણ જીવન છે એ ચાલી રહ્યું છે. સારું ખરાબ જે પણ આપણે કરીએ છીએ, આપણે સારું કરીએ કે ખરાબ કરીએ, છતાં પણ ઘણી વખત આપણી ઈચ્છા પ્રમાણે થતું નથી. કારણ કે આપણા એક ગુણ છે, એ ગુણ પ્રમાણે જ આપણે કર્મ કરી શકીએ છીએ, બીજું કોઈ જ કારણ નથી. અને આપણે બધા 14મા અધ્યાયમાં શીખી ગયા કે કઈ રીતે આપણે 3 ગુણો આપણને બાંધે છે અને કઈ રીતે આ 3 ગુણો છે એ 3 ગુણોમાં જ દરેક કર્મ થાય છે. અને હજી થોડાક 3 ગુણોમાં થોડું કામ બાકી રહી ગયું છે, કર્મ, જ્ઞાન, આ બધું આપણે પાછા આજના અધ્યાયમાં 3 ગુણો વિશે પાછા સમજીશું. અને આજનો અધ્યાયની શરૂઆત થાય છે અર્જુનજીના પ્રશ્નથી. અર્જુનજી શું કહે છે? સંન્યાસસ્ય મહાબાહો તત્વમ ઈચ્છામિ વેદિતમ. અર્જુને કહ્યું કે હે મહાબાહો,
હું સંન્યાસસ્ય મહાભાવ, સંન્યાસનો ઉદ્દેશ જાણવા માંગુ છું. તો અહીંયા અર્જુનજી કહે છે કે ત્યાગસ્ય ચ ઋષિકેશ. અહીંયા અર્જુનજી ભગવાને ઋષિકેશ કહે છે અને છેલ્લે કેશીનંદન કહે છે અને મહાભાવ કહે છે. ઓલમોસ્ટ આપણે ગઈકાલે શું સમજ્યા હતા કે ભગવાને ઓમ તત્સત કરી અને આ જ્ઞાન યજ્ઞ છે એને ભગવાને તો કીધું કે મારે અર્જુન તને જે પણ કહેવાનું હતું એ પૂરું કરી દીધું છે. ભગવાનને જે જ્ઞાન આપવું હતું, અર્જુનને જે સમજવાનું હતું એ ભગવાને સમજાવી દીધું અને હવે ભગવાન છે પૂર્ણાહુતિ કરી દીધી. અને અર્જુનજી છે ભગવાનને અલગ અલગ 3 સંબોધન એક જ શ્લોકમાં, વધુમાં વધુ આપણે જોશું કે એની અંદર 30 થી 35 શબ્દ છે અને એ 30 થી 35 શબ્દ બોલતા બોલતા અર્જુનજી છે એ 3 વખત ભગવાનને સંબોધન કરી રહ્યા છે. તો સમજી શકાય છે કે આવું ક્યારે થાય કે દાખલા તરીકે આપણે કોઈ 2 વ્યક્તિ, જો અહીંયા આપણને સમજવાનું કઈ બહુ અઘરું નથી કે ભગવદ ગીતામાં 2 વ્યક્તિનો સંવાદ જ છે. તો એવી રીતે આપણે જયારે કોઈ સંવાદ કરતા હોય 2 વ્યક્તિ અને એક વ્યક્તિ પ્રશ્ન કરતો હોય, બીજી વ્યક્તિ જવાબ આપતું હોય, તો જયારે જે જવાબ આપતું હોય એ જવાબ આપીને જતો રહે તો છતાં પણ જે પ્રશ્ન આપવાને કંઈક પાછું કંઈક જાણવું હોય તો એ શું એ જે વ્યક્તિને બોલાવતો હોય, દાખલા તરીકે મારી કોઈ ફ્રેન્ડ હોય તે એનું એક નામ હોય, મને એને બીજા નામની પણ ખબર હોય, બરાબર, તો આપણે શું કરીએ એને બીજા નામથી બોલાવી. તો એવી રીતે અર્જુનજી પણ ભગવાનને અલગ અલગ નામથી બોલાવે છે. ઉભા રહો, મારે હજી તમારી પાસે થોડુંક જાણવાનું બાકી રહે, હજી તમારી પાસે જાણવાનું બાકી છે, ઉભા રહો, હજી મારા મગજમાં હજી કેસી દૈત્ય, જેવી રીતે આપણને ખબર છે કે ભગવાન છે એ ભગવાને એક કેસી નામના આ ઘોડારૂપી દૈત્યનો સંહાર કર્યો હતો, એમ હજી મારા મગજમાં એક અસુર છે. ભગવાનને અર્જુનજી કહી રહ્યા છે કે હજી મારા મનમાં અસુર છે અને તમે તો ઋષિકેશ છો, સર્વ ઇન્દ્રિયના સ્વામી છો, તમે તો કરી શકો એમ છો, તો ચોક્કસથી તમે મને સમજાવો. શું સમજાવો? કે હજી અર્જુનને તો શેમાં ઇન્ટરેસ્ટ છે? બીજા અધ્યાયથી, આમ તો પહેલા અધ્યાયથી અર્જુનને શેમાં ઇન્ટરેસ્ટ હતો? અર્જુનજીને શેમાં ઇન્ટરેસ્ટ હતો? પ્રશ્ન છે આપણા બધા માટે. અર્જુનજીને શું ગમતું હતું? પહેલા જ અધ્યાયથી અર્જુનજીને શું સૌથી વધારે ગમતું હતું? બધું છોડી દેવું, ત્યાગ કરી દેવો, હે ને? અર્જુનને શું હતું કે હું આ બધું કરવું, યુદ્ધ કરવું, બધાને મારવા, એના કરતા તો છોડીને જંગલમાં જતો રહું, બરાબર ને? કર્મનો ત્યાગ, મારે કઈ કર્મ કરવું નથી મારે તો. કારણ કે અર્જુનજી દ્વાપર યુગમાં આવ્યા, એ પેલા ત્રેતા યુગ હતો, એ પેલા સતયુગ હતો અને એ વખતે સંન્યાસ આશ્રમને સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવતું હતું. તો અર્જુનજીને પણ હજી એમ જ છે કે શ્રેષ્ઠ શું છે? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે તો કે સંન્યાસ આશ્રમ, ત્યાગમય જીવન એટલે કે સંન્યાસ આશ્રમ. તો અર્જુનજીને હજી પણ મનમાં એમ જ છે કે શ્રેષ્ઠ તો સંન્યાસ આશ્રમ જ છે. અને એટલા માટે અર્જુનજી પાછા ભગવાનને કહી રહ્યા છે કે હવે પછી તો કળિયુગ આવવાનો છે, તો જો બધા સંન્યાસ લઈ અને સંન્યાસી થઈ જશે તો એ બેસ્ટ કહેવાશે કે નહીં? તો ભગવાન છે, ભગવાનને ખબર છે કે હવે કળિયુગ આવશે, તો હવે ભગવાન જવાબ આપે છે. આ આપણા બધા માટેનો પ્રશ્ન છે કે અત્યારે જે લોકો સૌથી વધારે આધ્યાત્મિકમાં માનતા હોય તો એ લોકો ડાયરેક્ટ સંન્યાસ દીક્ષા લે છે. તમે જોજો બધા જ સંપ્રદાયમાં, આપણા સનાતન ધર્મ સિવાય બીજા સંપ્રદાયમાં ડાયરેક્ટ સંન્યાસ દીક્ષા લે છે, બરાબર ને? કોઈ પણ તમે સંપ્રદાય લઈ લો, ડાયરેક્ટ સંન્યાસ દીક્ષા. કે ભગવાને ક્યાંય એવું કીધું નથી કે આપણને ડાયરેક્ટ સંન્યાસ દીક્ષા લઈ શકીએ. આપણે બધા પણ, તમને બધાને ખબર છે, મેં આગળ પણ કીધું હતું કે આપણે પેલા હરિનામ દીક્ષા લઈએ છીએ, પછી બ્રાહ્મણ દીક્ષા, પછી સંન્યાસ દીક્ષા. અને સંન્યાસ દીક્ષામાં પણ 5 પ્રકારની સંન્યાસ દીક્ષા આવે છે. એમાં સૌથી પહેલા જે આવે છે સંન્યાસ દીક્ષા, એ સ્ટાર્ટિંગ સંન્યાસ દીક્ષા લઈએ અને પછી એ છેલ્લી સ્ટેપમાં આપણે આવી શકીએ છીએ પરિવ્રજાચાર્યની. તો ભગવાન અહીંયા અર્જુનજીને પણ સંન્યાસ વિશેનું એને કહેવાય કે વધારે એનો ઇન્ટરેસ્ટ એમાં છે. અર્જુનજીને એમ છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંન્યાસ છે, ત્યાગ કરવો એ સૌથી શ્રેષ્ઠ છે એવું અર્જુનજી સમજી રહ્યા છે. અને એટલે ભગવાનને પ્રશ્ન ડાયરેક્ટ અર્જુનજી કે હવે થોડુંક મને ડાઉટ છે તો હું તમને જ પૂછી લઉં. તો હવે ભગવાન જવાબ આપે છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, ભૌતિક ઈચ્છા પર આધારિત કાર્યોના પરિત્યાગને વિદ્વાનો સંન્યાસ કહે છે. ભગવાન અહીંયા કહે છે કે જે ભૌતિક કાર્ય અથવા તો ભૌતિક ઈચ્છા હોય અને ભૌતિક ઈચ્છા ઉપર જે આપણે કાર્ય કરીએ એ કાર્યનો ત્યાગ કરીએ એને વિદ્વાનો સંન્યાસ કહે છે. બહુ ઈઝી સમજવું છે
કે આપણી કઈ પણ ઈચ્છા હોય એ ઈચ્છાને આપણે કાર્યમાં પરિણમિત કરીએ અને એનો ત્યાગ કરીએ તો વિદ્વાન એને સંન્યાસ કહે છે. અને સર્વ કર્મના ફળના ત્યાગને બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે. ભગવાને અહીંયા પોતાનું મંતવ્ય આપ્યું નથી. ભગવાને અહીંયા વિદ્વાનો અને બુદ્ધિશાળી લોકોનું મંતવ્ય આપ્યું છે. ભગવાન શું કે છે? મારું મંતવ્ય નથી. અહીંયા આ મંતવ્ય છે એ વિદ્વાનો અને સંન્યાસીઓનું છે. તો જે લોકો આ કરે છે એ નો ડાઉટ વિદ્વાન છે અને બુદ્ધિશાળી છે. ભગવાન શું કે છે? ત્રીજા શ્લોકમાં ભગવાન શું કે છે કે યજ્ઞ, દાન અને તપ એનો ક્યારેય ત્યાગ કરવો ન જોઈએ, અવશ્ય કરવા જોઈએ. કારણ કે યજ્ઞ, દાન અને તપ તો મહાત્માને પણ શુદ્ધ કરે છે. હવે અહીંયા જો બીજા શ્લોકમાં ભગવાન જો વિદ્વાનો કહેતા હોય કે બધું જ છોડી દેવું, બધું જ ત્યાગ કરી દેવું, અહીંયા ભૌતિક ઈચ્છા પર આધારિત અને કર્મના ફળનો ત્યાગ, એમાં દરેક વસ્તુમાં આ ત્યાગ આવી જાય છે. તો ભગવાન તો કહે છે કે યજ્ઞ, દાન અને તપ ક્યારેય ત્યજવા જોઈએ નહીં. તો સંન્યાસી લોકો હોય એને પણ યજ્ઞ કરવાનું છે, એને પણ દાન કરવાનું છે અને એને પણ તપ કરવાનું છે. સંન્યાસ લીધા પછી પણ એને આ કરવાનું છે. કારણ કે ભગવાન શું સમજાવે છે આટલા એક શ્લોક દ્વારા કે દરેક યજ્ઞ છે એ દરેક યજ્ઞ જ્યારે કોઈ શરૂઆત થાય તો એની પૂર્ણાહુતિ કરવી બહુ જરૂરી છે. આપણા ઘરે આપણે ગમે ત્યારે કોઈ પણ યજ્ઞ કરીએ તો એ યજ્ઞની ઓમ તત્સત થી પૂર્ણાહુતિ થાય છે. અત્યારના બ્રાહ્મણો પણ એ યજ્ઞ ઓમ તત્સત કરીને પૂર્ણાહુતિ કરે છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે દક્ષ રાજાનું, દક્ષ પ્રજાપતિનું, કે એમણે યજ્ઞ કર્યો હતો ને યજ્ઞ કર્યો અને યજ્ઞ પૂર્ણ નહોતો થયો તો છેલ્લે તમને બધાને આ કથાની ખબર છે કે કઈ રીતે ભગવાન શિવજીએ શું કર્યું હતું કે એમનું મસ્તક કપાઈ ગયું હતું. તો પછી બકરાનું માથું છે શિવજી છે એને લગાવે છે અને પછી યજ્ઞ પૂરો કરે છે. તો આપણે જોઈએ કે એ સતયુગની અંદર આ દક્ષ પ્રજાપતિ થઈ ગયા. તો દક્ષ પ્રજાપતિએ જયારે યજ્ઞ કર્યો અને યજ્ઞ પૂર્ણ ન થયો અને શંકર ભગવાને એને આ માથું આપી દીધું બકરાનું, તો તમને શું ખબર છે કે બકરાનું માથું આપી દીધું આપણે શું કહીએ છીએ? બુદ્ધિ તો ક્યાં છે? અહીંયા છે, મગજમાં કહીએ છીએ ને આપણે. તો શું દક્ષ પ્રજાપતિની બુદ્ધિ છે બકરાની થઈ ગઈ હતી? તમારા બધા માટે પ્રશ્ન છે કે જ્યારે દક્ષ પ્રજાપતિનું માથું છે બકરાનું થઈ ગયું તો બુદ્ધિ કેવી થઈ હતી એમની? એમની હતી એ જ રહી હતી એઝ અ મનુષ્યની. અને ભગવાન શિવે એમની સર્જરી કરી. આપણે બધા કહેતા હોય છે, એક આઈ થિંક જીતેન્દ્ર પ્રભુજીનો પ્રશ્ન હતો કે શૂન્યની શોધ તો હમણાં જ થઈ. તો તમે એમ થશે કે આ સર્જરી તો હમણાં શરૂઆત થઈ. તો એ સર્જરી અત્યારે જે આપણે કરી રહ્યા છીએ ત્યારે કોઈ ડોક્ટર કે વૈજ્ઞાનિકે એવી સર્જરી કરી કે ધડ ઉપર માથું લગાવ્યું? મને કહો. તો સમજવાનું એ છે કે શાસ્ત્રની અંદર જે આપણે જ્ઞાન છે એ જ્ઞાન તો અત્યારે જે આધુનિક જ્ઞાન છે ને એ આધુનિક જ્ઞાન ટીપા બરાબર પણ નથી જે ખરેખર આપણી પાસે હતું. આપણે સમજવા સક્ષમ નથી અને એ માટે આપણે થોડીક લાયકાત અર્જિત કરવી પડે. તો શિવજી પાસે આ સર્જરીની શક્તિ હતી અને એમણે આવી રીતે ધડ ઉપર માથું લગાવ્યું હતું. અત્યારે આપણે કેટલું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણી શોધ કઈ છે? અત્યારે આપણા અંગની સર્જરી કરવાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શોધ કઈ છે? બેસ્ટમાં બેસ્ટ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, બરાબર ને? હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ. પણ તમને ખબર છે એ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ મેં તો મૂવીમાં જોયું છે, આપણે તો લાઈવ જોયું નથી, કે જ્યારે એ હાર્ટ ને લઈ જવાનું હોય તો ગવર્મેન્ટ છે ને એને પૂરેપૂરા રસ્તા ક્લિયર કરી નાખે છે. કારણ કે એને અમુક જ સમયની અંદર એ જગ્યાએ પહોંચાડવાનું હોય છે. તો કેટલી તકલીફ પડે છે. જ્યારે ભગવાને ફટ દઈને એક જ સેકન્ડમાં આમ જેને કહેવાય ને કે આંખ ખોલીને બંધ કરીને એટલી વારમાં તેમને ધડ લગાવી દીધું, ધડ ઉપર માથું લગાવી દીધું શિવજીએ. તો શિવજી એ વિચાર કરવાનું કે આપણી પાસે એવી શક્તિ છે હજી? હવે ભગવાન કહે છે કે કંઈ પણ કામ કરીએ ને તો એમાં ફળની આસક્તિ ન રાખવી જોઈએ. આપણે ઓલમોસ્ટ આગળ પણ ચર્ચા કરી ગયા હતા કે ભગવાને બીજા અધ્યાયથી 18મા અધ્યાય સુધીમાં આઈ થિંક 21 શ્લોકની અંદર ભગવાને કીધું છે કે ફળની આસક્તિ નહીં રાખવાની,
અને કર્મ કરવાને. કારણ કે આ ફળ ઉપર આપણો કોઈ અધિકાર તો નથી, પણ આપણી પાસે એવી કોઈ શક્તિ પણ નથી કે આપણે આપણા ફળ ઉપર અધિકાર કરી શકીએ, ફળની આશા રાખી શકીએ. કંઈ પણ આપણે કરીએ, કોઈ પણ કરીએ, આજે આપણે એ જ આવશે કે કોઈ પણ કાર્યની સફળતા પાછળ કયા કયા વસ્તુ કારણભૂત છે. ફક્ત આપણી શક્તિ, આપણી મર્યાદા નહીં, ફક્ત ને ફક્ત આપણાથી કાંઈ થતું નથી. પણ આપણને તો એમ જ છે, ત્રીજા અધ્યાયથી આપણને ભગવાને સમજાવ્યું છે કે આપણે તો શું કહીએ છીએ, અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિતિ વન્યતે. બરાબર, પ્રકૃતિ પુરુષે સ્થિત ભૂંગતે પ્રકૃતિ જાન ગુણા. તો એ વખતે પણ ભગવાન આપણને 13મા અધ્યાયમાં પણ કીધું કે દરેક વસ્તુ થાય છે એ પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે થાય છે. અને એટલા માટે 14મો અધ્યાય, 17મો અધ્યાય અને પાછો આજનો 18મો અધ્યાય, એ 3 ગુણ વિશે આપણે વાતો કરીએ છીએ અથવા તો ચર્ચા કરીએ છીએ. ભગવાન આપણને સમજાવે છે. તો એ 3 ગુણોનું કેટલું બધું ઇમ્પોર્ટન્સ છે કે એ પ્રમાણે જ આપણે કાર્ય કરી શકીએ છીએ. પ્રકૃતિ સિવાય આપણી પાસે કાર્ય કરવા માટે કોઈ જ રસ્તો નથી. આપણી ઈચ્છા છે એ પણ એમાં કંઈ કામ કરી શકતી નથી. પ્રકૃતિના 3 ગુણો છે, એ 3 ગુણોથી જ આપણું આ શરીર બન્યું છે. અને એના કારણે જેવી રીતે આ પ્રકૃતિના 3 ગુણોમાં આપણે જન્મ થાય, તરત આપણે બંધનમાં આવી જઈએ છીએ. અને એ આપણે ગમે એમ કહેતા હોઈએ કે ના અમે સ્વતંત્ર છીએ, આપણે કોઈ રીતે સ્વતંત્ર નથી. કોઈ રીતે સ્વતંત્ર નથી. આપણે આપણું ભોજન લઈએ છીએ તો આપણે એ પણ સમજ્યા કે પચાવવા માટે પણ આપણે સ્વતંત્ર નથી. બીજાની વાત તો જવા દઈએ. ભગવાન શું કહે છે? ભગવાનનો મત આ છે, હે પૃથા પુત્રો, આ કાર્યો કર્તવ્ય સમજીને કરવા જોઈએ. આજે આપણને ભગવાન વર્ણાશ્રમ ધર્મ વિશે સમજાવશે કે દરેક વ્યક્તિ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર, દરેકે પોતાનું કર્તવ્ય છે એ કર્તવ્ય પૂરું કરવાનું છે. કારણ કે આપણો જન્મ જ એ કરવા માટે થયો છે. આપણી ઈચ્છા હતી આ બધું કરવાની અને આપણો જન્મ થયો છે. તો પછી એ આપણી હવે ફરજ થઈ ગઈ છે. આપણી ઈચ્છા હતી અને આપણે કાર્ય કરવા માટે આપણે અહીંયા જન્મ લીધો છે. તો હવે એ આપણે ફરજિયાત કરવાના છે. જેવી રીતે અર્જુનને ભગવાન કહે છે કે તારું કર્તવ્ય ક્ષત્રિયનું છે તો તું ક્ષત્રિય ધર્મ તારો બજાવ, તારે સંન્યાસ આશ્રમ તારે જવાનું નથી. અહીંયા ભગવાન અર્જુનને કહે છે. તો એ રીતે અહીંયા ભગવાન પાછા ના પાડે છે કે આપણે ક્યારેય આપણા કર્મનો ફળનો ત્યાગ કરવાનો નથી. કર્તવ્ય કર્મ હંમેશા કરવાનું છે. તો હવે કર્મ કેવા હોવા જોઈએ, તો એના વિશે ભગવાન સમજાવે છે કે કર્મ કેવા હોવા જોઈએ અને ત્યાગ કેવા હોવા જોઈએ. તો અત્યારે પેલા એ અર્જુનનો પ્રશ્ન છે ત્યાગનો, તો ભગવાન સમજાવે છે કે ત્યાગ કેવો હોવો જોઈએ, કે ત્યાગ કેવો કહેવાય. તો ભગવાન સમજાવે છે કે જ્યારે આપણે આપણા જે કર્તવ્ય છે, નિર્દિષ્ટ છે, આપણો સ્વધર્મ છે, એ આપણે ત્યજી દઈએ છીએ ને, કેવા કારણે? તો કે મોહવશ થઈને. ઘણા બધા તમે જોજો કે ઘણી વખત બહુ જ ખરાબ કર્મ કર્યું હોય અને પોલીસ પકડવા આવે તો શું કરે? પોતે અમુક ધાર્મિક સ્થળે જતા રહે અને ત્યાં જઈ અને પછી પોતાનો વેશ પરિવર્તન કરી લે, સંન્યાસ લઈ લે અને પછી ત્યાં પોતે કોઈને ખબર ન પડે એવું જીવન જીવે. તો આ રીતે જ્યારે કોઈ કરે છે તો એ તામસી કહેવાય છે. કારણ કે એને જે પોતાના કર્તવ્ય કર્મ કરવાના છે એ કરવાની વાત તો એક કોર રહી. એને પોતાના કર્મ તો ખરાબ કર્યા છે, પોતાના કર્મ ખરાબ કર્યા છે. અને જો એ કર્મ ખરાબ કર્યા પછી આપણા ભાગવતમાં આવે છે કે જ્યારે આપણેથી કોઈ ખરાબ કર્તવ્ય થઈ જાય છે અને એનું ફળ જો આપણને આ જ જગતમાં આપણને પ્રાપ્ત થઈ જાય છે તો એનાથી આપણને કર્મના બંધનમાંથી મુક્તિ મળે છે. પહેલાના જમાનામાં રાજાઓ છે એ ડાયરેક્ટ પ્રાણદંડ દેતા હતા, ડાયરેક્ટ મૃત્યુદંડ. તો એના કાર્યનો દંડ મળે છે, એનાથી એ વ્યક્તિને આ જન્મમાં મુક્તિ મળી જાય છે. પણ હવે તો આપણે બધા નવા એનજીઓ આવી ગયા છે, બરાબર ને, જીવદયા વાળા બધા, અને એ લોકો ગમે એટલા ખરાબ કામ કરે. આપણને ખબર છે કે એવા ખરાબ કે જેને હજારો લોકોને મારી નાખ્યા હોય છે અને એ પકડાય છે પછી તોય આપણે એને ફાંસી આપી શકતા નથી અને એને આપણે જેલમાં આપણે એને પોષીએ છીએ, ખાવાનું પીવાનું આરામ આપીએ છીએ, બરાબર, બધી સુખ સુવિધા આપીએ છીએ એવા વ્યક્તિને. તો અહીંયા એવા વ્યક્તિને સજા થવી જોઈએ. જો એ જે લોકો આવું કર્મ કરતા હોય તો એવા લોકોને તામસી કહેવામાં આવે છે. પછી ઘણા લોકો એવા હોય છે કે નિયત કર્તવ્ય કર્મને કષ્ટપદ સમજે છે. તો એવા આપણા ગૃહસ્થ નહીં પણ આપણે ગૃહમેધી કહેશું કે ઘણાને પત્ની ખરાબ હોય, કોઈનો પતિ ખરાબ હોય, કોઈના માતા પિતા, કોઈના બાળકો, કોઈને એવું હોય કે પોતે કુટુંબનું ભરણ પોષણ ન કરી શકતા હોય, આજીવિકા
બરાબર. ઘણા લોકો એવા હોય છે કે નોકરી જતી રહે તો કે ચલો આપણે તો હવે ઘરનું ભરણ પોષણ નહીં કરી શકીએ, તો ખરેખર એમને કુટુંબનું ભરણ પોષણ કરવાનું હોય છે. તો એ કરવાના બદલે એ કુટુંબનો ત્યાગ કરી દે છે અને પછી જતા રહે જંગલમાં. તો આને રજોગુણી કહેવાય છે. અને આવા ત્યાગ કરવાથી પણ ફળ કદાપી મળતું નથી. અને જે વ્યક્તિ નિયત કર્તવ્ય સમજીને કર્મ કરે છે અને ફળની આસક્તિનો સર્વથા ત્યાગ કરે છે ત્યારે એ સાત્વિક કહેવાય છે. હવે આપણે પહેલા 14મા અધ્યાયથી સમજ્યા છીએ કે રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, આ ત્રણ ગુણમાં શ્રેષ્ઠ ગુણ તો કયો ગુણ છે? શ્રેષ્ઠ સત્વગુણ છે. અને આપણે સત્વગુણમાં રહેવાનું છે, બરાબર ને? શું કેવું છે તમારા બધાનું? આપણે સત્વગુણમાં રહેવાનું છે ને? શ્રેષ્ઠ તો એ છે ને? તો હવે અહીંયા જે આ શ્લોક છે એ શ્લોકમાં એમ કીધું છે કે જે વ્યક્તિ નિયત કર્તવ્ય કર્મ કરીને કર્મ કરે છે, ભૌતિક ફળના સંગની અને એના જે કર્મથી ફળ પ્રાપ્ત થાય છે એનો ત્યાગ કરે છે, તો આ ત્યાગ તો સાત્વિક તો શ્રેષ્ઠ કહેવાય ને. આમાં શું ઘટે છે આપણને? આ તો સાત્વિક કર્મ કરે, આ તો શ્રેષ્ઠ છે. આમાં શું એવું છે કે આપણે ન આ સાત્વિક, હવે આ સાત્વિક કર્મ છે છતાં પણ એ આપણને બંધનમાં બાંધે છે. ભગવાન સેન્ટરમાં નથી માતાજી. હરી બોલ. તમારા બધાના કોન્સેપ્ટ એકદમ ક્લિયર છે કે ભગવાન અહીંયા સમજાવે છે કે સારા કર્તવ્ય કર્મ કરીએ છીએ, ફળનો ત્યાગ પણ કરીએ છીએ, છતાં પણ એ બંધન બાંધે છે. કારણ કે એમાંથી પણ આપણને પુણ્ય કર્મ પ્રાપ્ત થાય છે અને પુણ્ય કર્મનું ભાથું બાંધવાથી નો ડાઉટ આપણને સારી જગ્યાએ ઉચ્ચતર લોકમાં આપણને પ્રાપ્તિ થાય છે. પણ પાછા ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકો મિશનથી ભગવાન સમજાવે છે. તો સાત્વિક કર્મ કરવાથી પણ આપણે નીચે આ લોકમાં આવી જઈએ છીએ. તો હવે તમે જ મને એક્ઝામ્પલ આપો કે આ સાત્વિક કર્મનું એક્ઝામ્પલ આપણે અહીંયા કયું આપી શકાય? કેવા લોકો? અત્યારે આપણા લોકો, ઘણા બધા લોકો આ સાત્વિક કર્મ કરે છે કે દાખલા તરીકે ઘણા એવું માનતા હોય છે કે જમણા હાથે દાન કરે તો ડાબા હાથે પણ ખબર ન પડે, અને આ સાત્વિક કર્મ છે. તો તમે મને એક્ઝામ્પલ આપો કે આવા કર્મ તમે ક્યાં ક્યાં જોયા છે અને છતાં પણ એ કર્મ બંધનમાં બાંધે છે. ભિક્ષુકને ભોજન ધાબળા ઓઢાડવાના. ઓકે, ભિક્ષુકને ભોજન ઓકે, ભોજન બરાબર છે. વૃદ્ધાશ્રમમાં ડોનેટ કરવું. હા, બરાબર છે. સાત્વિક તમે લોકો ઘણી જગ્યાએ બધા દાન કરતા હશો. આપણે વધારે તો ગુજરાતી લોકો દાન વધારે કરીએ આપણે. તો એવી અહીંયા આપણા સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યા છે. એમાં સૌથી ફેમસ છે આપણું વીરપુર. કે વીરપુરમાં તમે જ્યારે પ્રસાદ લો, ભગવાન દર્શન કરવા જાઓ, તો ત્યાં પ્રસાદ છે એ સવાર સાંજ બંને ટાઈમ એકદમ નિઃશુલ્ક પ્રસાદ બધાને આપવામાં આવે છે. અને ત્યાં અનાજ છે એ અવિરત આવી રહ્યું છે. તમે ગમે ત્યારે સવારમાં તમે 9:30-10 વાગે તમે જો દર્શન કરવા જાઓ ને તો ટ્રક ઉપર ટ્રક ત્યાં પાછલા બાણે આવતા હોય છે. એમ એમાં કોઈ કીધું ન હોય કે આ મારું નામ છે. જો નામ આપેલું હોય ને તો એ લોકો દાન સ્વીકારતા નથી. અનામી દાન આવે છે, અન્નદાન કહેવાય છે આપણે બધા. તો એ દાન છે ને એ સાત્વિક દાન છે. આપણને એમ લાગે કે આ દાન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન આપણને લાગે કે એમાં ધાબળા ઉઠાવવા જાઓ તો તમે સ્વયં જાઓ તો એમાં તમે દેખાવ પણ ખરા, તમારી હાજરી હોય ને. તમે કોઈને ધાબળા ઉઠાડવા જાઓ કે કંઈ બી તમે વૃદ્ધાશ્રમમાં દાન દેવા જાઓ તો તમે તમારું નામ તો લખાવો ને. ગમે તે જગ્યાએ આપણે નામ લખાઈએ છીએ તો થોડું રજોગુણી કહેવાય એને. એ દાન થોડું રજોગુણી કહેવાય. પણ આ દાન છે કે જેમાં એવું નામ પણ નથી, જે વ્યક્તિનું નામ પણ નથી, આ સાત્વિક દાન કહેવાય છે. પણ હવે આ સાત્વિક દાનથી પણ આપણને પુણ્ય કર્મનું બંધન લાગે છે જ્યાં સુધી ઓમ તત્સત કરીને દાન નથી કર્યું ત્યાં સુધી. ઓમ તત્સત કરીને જ્યારે આપણે દાન કરીએ છીએ, ભાવના આપણે એવી છે કે આપણે કશું કરતા નથી, આ જે કંઈ છે ભગવાનનું છે અને ભગવાનને અર્પણ કરીએ છીએ. ખરેખર એવું જ છે ને, જે પણ કંઈ છે એ ભગવાનનું છે. યસ પ્રિન્સી માતાજી. હરે કૃષ્ણ માતાજી. આપણે મૂર્ખ રાજા પણ દાન કરતા હતા પણ ભગવાન સેન્ટરમાં નહોતા. હા, તો તે તમને પણ એક્ઝામ્પલ બધાને આપી દીધું તમને. યસ, તમે લોકોને એ કથા તમારે આવી ગઈ છે. ભાગવતમાં કથા બહુ સારી રીતે આપવામાં આવી છે, શ્રેષ્ઠ રીતે, બહુ જ જેને કહેવાય કે ડિટેલમાં કથા આપે છે ભાગવતની અંદર. અને એ નૃગ રાજા છે. અચ્છા, તમે નૃગ રાજાની સ્ટોરી કથા તો તમને બધાને ખબર છે ને? તો એ નૃગ રાજા છે એ તમને ખબર છે કે કયા યુગમાં થઈ ગયા હતા? નૃગ રાજા થઈ ગયા એ પરફેક્ટ, એ જે અહીંયા જે
કથા આપવામાં આવે છે ને આ પીપીટી માંથી, એ બધી કથા શાસ્ત્રોક્ત છે અને બધી કથા થઈ ગયેલી સત્ય હકીકત છે. કોઈ કથા છે કે બધા જે બીજા બાર પોતાને મનગળત કહાની આપતા છે એવી કથા નથી હોતી. અહીંયા જેવી કથા આપવામાં આવે છે એ કથા પરફેક્ટ બની ગયેલી ઘટના છે. તો નૃગ રાજા છે એ ઈક્ષ્વાકુ રાજા હતા ને એ સમકક્ષ એમના સમયમાં થઈ ગયા છે. ઈક્ષ્વાકુ રાજાના સમયમાં થઈ ગયા છે. અને ઈક્ષ્વાકુ રાજા એટલે કોણ હતા? રાજા રામના પૂર્વજો. તો એ નૃગ રાજા છે એ ત્યાંના છે. એ સ્ટોરી એના જે સમય સાથે એ કથા આવે છે. તો હવે આપણે આ વસ્તુ બહુ સમજવી પડશે કે આપણે કઈ બી કર્મ કરીએ, દાન કરીએ, યજ્ઞ કરીએ, તપ કરીએ, બસ એક કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો કે સાત્વિક એટલે કે જે શાસ્ત્રોમાં નિર્દિષ્ટ જે નિયમ છે એ પ્રમાણે કર્મ કરે છે તો સાત્વિક. રજોગુણી તો રાજસિક ક્યારે કહેવાય? જ્યારે આપણી ભૌતિક ઇન્દ્રિયો, આપણી ભૌતિક ઈચ્છાઓ જ્યારે પ્રબળ હોય અને એની પૂર્તિ માટે કરીએ તો રજોગુણી. ને તમોગુણી સાત્વિક થી વિરુદ્ધ, શાસ્ત્રોથી વિરુદ્ધ કંઈ પણ કરે અને એમાં જે થાય એ બધું તામસિક. પરફેક્ટ આપણને 14મા અધ્યાયમાં, ગઈકાલ 17મા અધ્યાયમાં અને આજના અધ્યાય અડધો અધ્યાય આ 3 ગુણ વિશે આપણને ડિટેલમાં ભગવાન સમજાવે છે. ખૂબ મહત્વ છે. વિચાર કરો કે અઢી અધ્યાય ઓલમોસ્ટ 20 થી 40 થી 60 70 થી 75 શ્લોકમાં ભગવાને 3 ગુણોની ચર્ચા કરી છે. તો કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે આપણે વિચારવાનું છે. અને આપણે ડિટેલમાં લેવલ 2 માં, લેવલ 5 માં આપણે લેતા હોઈએ છીએ. તો ભગવાન હવે સમજાવે છે ખરેખર સંન્યાસી સાચો કોને કહેવાય? તો કે આ દેહધારી જીવ છે ને, એ દેહધારી જીવ માટે કર્મનો ત્યાગ કરવો અશક્ય છે. નહીં દેહ ભૃતામ શક્યમ. ભગવાન શું કે છે કે દેહવૃતા એટલે કે દેહધારી માટે ન શક્ય, નહીં શક્ય, શક્ય જ નથી. ભગવાન કે છે શું? તો કે કર્મણ્ય અશેષતઃ. આ કર્મનો ત્યાગ કરવો બિલકુલ શક્ય નથી. યસ્તુ કર્મ ફળ ત્યાગ સત્યાગી અભિધીયતે. કે જ્યારે જે મનુષ્ય છે કર્મના ફળનો ત્યાગ, કર્મ ફળ ત્યાગ, ભગવાન સ્પષ્ટ આ શ્લોકમાં ભગવાન કર્મ ફળ ત્યાગ 3 શબ્દનો શબ્દ પરફેક્ટ એ જ શબ્દ વાપરે છે. આગળ જે શ્લોક આવ્યા છે કર્મના ફળનો ત્યાગ કરવો, એમાં શબ્દ ભગવાન અલગ અલગ યુઝ કરે છે. પણ અહીંયા આ શ્લોકમાં હવે ભગવાન આપણને એકદમ ઈઝી લેંગ્વેજ, ઈઝીમાં ઈઝી શબ્દ સાથે સમજાવે છે કે કર્મ ફળ ત્યાગ, કર્મના ફળનો ત્યાગ અસ્તુ કરવું. તો એ મનુષ્ય છે ને એ વાસ્તવમાં ત્યાગી છે. તો હવે આપણે બધા તો દેહધારી જ છીએ ને. ભગવાન અહીંયા દેહધારી શબ્દ વાપરે છે. તો આપણે બધા દેહધારી જ કહેવાઈએ. તો આપણા માટે સર્વ કર્મોનો ત્યાગ કરવો તો બિલકુલ અશક્ય છે. હવે તમે મને કહો કે એક પણ મનુષ્ય એવો હોય કે કર્મ નો ત્યાગ કરી શકે? સંન્યાસી ઇવન હિમાલયમાં તપ કરે ને એને પણ કર્મ કરવું પડે. કયું કર્મ કરવું પડે? દરેક વ્યક્તિને કર્મ કરવું પડે ને કરવું જ પડે. કયું કર્મ કરવું પડે? ધ્યાન કરવાનું. તપ ધ્યાન કરવાનું. આપણે શ્વાસ લઈએ છીએ ને એ પણ એક કર્મ છે. શ્વાસ લેવાની ક્રિયા છે ને એ પણ કર્મ છે એક. અને પછી એ વ્યક્તિ જે હિમાલયમાં જઈને તપ કરે છે એને પછી થોડી વાર પણ ભૂખ લાગે તો એને બહાર જઈને ઝાડના પાંદડા લેવાય જવું તો પડશે ને, એટલે તો ચાલવું તો પડશે ને, બરાબર ને? હવે અહીંયા ભગવાન સમજાવે છે કે કોઈ પણ કાર્ય સિદ્ધ થવા પાછળ, કઈ પણ કાર્ય, આજે દાખલા કે હું છું, તમે છો, બરાબર, આપણે કઈ બી કામ કરીએ અને સફળતા આપણને મળે છે. આપણા બાળકોને ઇવન કેજીમાં ભણતા હોય ને, કેજીમાં ફર્સ્ટમાં, સેકન્ડમાં, અને એ 90% લાવે ને આપણે એને શાબાશી આપીએ. 90% લાવે, વાહ, તે તો બહુ સરસ કામ કર્યું. અને આ નાનપણથી આપણે જ્યારે, હું ને તમે, આપણા બધાનો અનુભવ છે, કોઈ ખોટું તો છે જ નહીં. હું જો કહું છું તમે સત્ય હશે કે આપણે નાના હતા, આપણે કઈ કામ કરતા હતા તો આપણા માતા પિતા આપણને શું કહેતા હતા? હા, તે મસ્ત કામ કર્યું. કોઈ માતા પિતા આપણને એમ કીધું કે ના આ કામ તારું એકલાનું નથી, મને એમ કહો. આપણને કોઈ વ્યક્તિએ, કોઈ ટીચરે, કયા ગુરુએ, કયા માતા પિતાએ, કયા મોટા ભાઈએ, કયા મોટા પપ્પાએ કે દાદા દાદી આપણને એમ કીધું કે હા તે આ જે કામ કર્યું ને તે જ કર્યું, કે બીજાએ કર્યું, કે એક તે નથી કર્યું? કહો મને, આપણને શું કે છે બધા? હા શાબાશ બેટા, તે બહુ સરસ કામ કર્યું, તે બહુ મહેનત કરી. આજે કોઈ 12thમાં
60% લાવે ને પછી MBBS માં એડમિશન મળે તો માતા પિતા શું કહે છે? હા, તારી મહેનત છે. તો શું અહીંયા ભગવાન ગીતામાં સમજાવે છે કે શું ખરેખર એની મહેનત છે? તમારા બધાનો પ્રશ્ન છે મારા માટે. આ તમારા માટે પ્રશ્ન છે. અહીંયા તમને બધાને પ્રશ્ન પૂછ્યો છે. ફટાફટ અનમ્યુટ થઈને તમે સાથે બોલી શકો છો. શું આપણા એકલાઈ મહેનત છે આ બધી? હું અને તમે એકલા કરી શકીએ છીએ? મહેનત એની હોય માતાજી, પણ કૃપા ભગવાનની હોય. ભગવાનની કૃપા છે. યસ, આજે આપણે એ જ સમજીશું. આપણે એક્ઝામ્પલ લઈએ આપણા આજની ક્લાસનું. અત્યારે તમને એમ થશે કે આ ક્લાસ તો હા પેલા તો પાર્થ પ્રભુજી લીધો, પછી તો જીતેન્દ્ર પ્રભુજી લે છે, હવે આ માતાજી લે છે. તો આ લોકો જ કરે છે. આ 3 લોકો જ આ ક્લાસ લીધા. તો તમે એની પાછળ કેટલા બધા લોકોનો હાથ છે. અહીંયા તમે જોશો કે એડમિન કોર્સ થી ચાલુ કરીએ આપણે. આરતી માતાજી, વિજેશ પ્રભુજી, દેવ્યાની માતાજી, ધાર્મી માતાજી, કિરણ પ્રભુજી, પછી ઘણા બધા, સુરક્ષા માતાજી, પછી આજે ટેકનિકલ સેવા બધા લે છે. એમાં છે જિગ્નેશ દરબાર પ્રભુજી, પછી આપણા અમરીશ પ્રભુજી, પછી અમરીશ પટેલ પ્રભુજી, પાર્થ પ્રભુજી, જીતેન્દ્ર પ્રભુજી, છેલ્લે ધર્મેશ્વર પ્રભુજી, એનડી પ્રભુજી, કેટલા બધા. અને પછી આ પીપીટી બનાવવા પાછળ, પછી ઇંગ્લિશનું ગુજરાતી કરવાનું, ટ્રાન્સલેશન કરવાનું, આ અહીં સુધી ક્લાસ રાખવાનો, આ બધું કેટલું બધું આમ જેને કહેવાય કે મેનેજમેન્ટ કર્યું ત્યારે અહીં પહોંચ્યા છે બધા ભેગા થઈને. તે છતાં પણ જો ભગવાન ઈચ્છા ન હોય તો ન થાય. તો આજે ભગવાન આપણને ભગવદ્ ગીતાના આ અધ્યાયની અંદર, આ 2 શ્લોકની અંદર ભગવાન સમજાવે છે કે ખરેખર વેદાંત અનુસાર હવે પાછા ભગવાન 13મા અધ્યાયમાં, 15મા અધ્યાયમાં અને પાછા 18મા અધ્યાયમાં ભગવાન વેદની અંદરથી લઈ અને આપણને સમજાવી રહ્યા છે. તો એટલે સમજવાનું છે કે ભગવદ્ ગીતાની અંદર જે પણ આપણે જે જ્ઞાન લઈએ છીએ એ ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એ સર્વ વેદોનો સાર લઈને ભગવાને કીધું છે. અને એ વસ્તુ અહીંયા આપણે સમજવાની છે. અને એટલા માટે ફક્ત ગીતા વાંચીશું ને તો કાંઈ 4માંથી એકેય વેદ વાંચવાની જરૂર નથી, ઉપનિષદ વાંચવાની જરૂર નથી, પુરાણ વાંચવાની જરૂર નથી. ભગવાન અહીં સમજાવે છે ફક્ત ગીતા સમજી લેવું પૂરતું છે આપણા માટે. એટલું પણ આપણે ગીતા સમજીએ તો પણ ઘણું બધું જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ જાય છે. હવે ભગવાન કહે છે કે કંઈ બી કાર્ય સફળ થાય એની પાછળ 5 કારણ છે. બોલો કયા કયા કારણ છે? તમને આવડતા હોય તો બોલો. કર્તા, કર્મ, ઇન્દ્રિય, કર્મનું સ્થાન, કર્તા, ઇન્દ્રિયો, પછી આપણા પ્રયાસો અને એક પરમાત્મા. તમારી સામે આ શ્લોક ભગવાને મૂકી દીધો છે સામે કે કર્મનું સ્થાન એટલે કે ક્ષેત્ર. આપણે 13મો અધ્યાય હતો ને, કર્મનું સ્થાન આપણે આવ્યું હતું ને, એને કહેવાય ક્ષેત્ર એટલે શરીર, એટલે કે કર્મનું સ્થાન. બરાબર ને? પછી કર્તા એટલે કે આપણે જે કરીએ છીએ, શરીરમાં રહેલો આત્મા એ કર્તા. વિભિન્ન ઇન્દ્રિયો એટલે કે આપણે, હું અત્યારે બોલી રહી છું, હું જોઈ રહી છું, તો આ ઇન્દ્રિય કહેવાય. આપણે જોવું, આંખ, નાક, કાન, આ બધી ઇન્દ્રિયો, હાથ પગ, એનાથી આપણે કામ કરીએ, કર્મ કરીએ. કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો એ બંને 10 ઇન્દ્રિયોથી આપણે પ્રયાસ કરીએ. પછી આ બધી ઇન્દ્રિયોને સાથે લઈને આપણે પ્રયત્ન કરીએ. આપણે પ્રયત્ન તો કરવા પડે ને, કર્મ તો કરવું પડે ને. અને એ કર્યા પછી પણ જો ભગવાન વચ્ચે ન હોય, પરમાત્મા ન હોય તો કાર્ય થઈ શકે નહીં. ભગવાને પોતે કીધું કે કંઈ પણ કાર્ય થાય એની પાછળ આ 5 કારણ છે. એના સિવાય કોઈ બી કાર્ય સફળ થઈ શકે નહીં. તો જ્યારે આપણને કોઈ સફળતા પ્રાપ્ત થાય અને આપણે આપણા બાળકોને એમ કહી દઈએ, બેટા શાબાશ, આ તારી સફળતા છે અથવા તો આ તારી મહેનત છે, તો આ આપણું અજ્ઞાન છે. અને એટલે જ આપણા બાળકો પછી ઇગોઇસ્ટ થઈ જાય છે, અહંકારી થઈ જાય છે. અત્યારે મોટાભાગના બાળકો અહંકારી થઈ જાય છે. બીજું કે એ લોકોને આપણે સમજાવીએ છીએ કે હા તારે આગળ વધવાનું છે, અને થોડીક બી આમ જેને કહેવાય તકલીફ પડે તો બાળકને સહન થતું નથી. પછી એ બાળક મોટું થાય છે, પછી ગૃહસ્થ બને છે, અને થોડી તકલીફ પડે છે તો શું થાય છે? તમે બધા જોઈ રહ્યા છો. થોડી તકલીફ પડે, જોબ જતી રહી તો તરત સુસાઇડ, થોડીક તકલીફ પડે તો સુસાઇડ. અત્યારે તમે જોશો કે સુસાઇડના કેસ ખૂબ વધી રહ્યા છે. શું કામ? ગીતાનું જ્ઞાન નથી. એટલે એ લોકોને એમ થાય છે કે આ ભૌતિક દુઃખ છે, એ દુઃખ એ માટે સર્વશ્રેષ્ઠ છે. અને પછી એ લોકોને આ જન્મમાં નહીં, આવતા જન્મમાં મુક્તિ મળતી નથી. તમે ભાગવતમાં આવજો કે જે સુસાઇડ કરે છે એની ગતિ શું થાય છે? ખરાબમાં ખરાબ ગતિ છે સુસાઇડ કરે છે એની. કારણ કે ભગવાને જે આયુષ્ય આપ્યું છે એ આયુષ્ય પૂરું નથી કરતા, તો એનો આ લોકમાં નહીં,
અને પરલોકમાં એને ક્યાંય ભગવાન એને વાસ મળતો નથી. એ વ્યક્તિને આ મૃત્યુલોકમાં નહીં, પછી ઉપરના લોકમાં નહીં, નરકમાંય એને જગ્યા મળતી નથી. જો નરકમાં જગ્યા મળે ને તો એનો શું થયો કે આપણે આપણા પાપનું આપણે ફળ ભોગવીએ. તો એ પાપનું ફળ પણ ભોગવવા માટે હજી એ લોકો નરકમાં તો જશે જ, નથી જવાનું એવું નહીં, પણ એ જતા પહેલા નર્ક કરતા પણ ખરાબ જગ્યા છે જે ભાગવતની અંદર આવે છે કે કઈ રીતે એ લોકોને એ સમય કાઢવો પડે છે કે એ લોકોને આ શરીર નથી હોતું, અને એ શરીર જે એ લોકો ભોગવે છે એ શરીરથી એ લોકોનું જે આયુષ્ય છે, દાખલા તરીકે કોઈ વ્યક્તિનું 50 વર્ષનું આયુષ્ય ભગવાને લખેલું છે, તો એ 50 વર્ષનું આયુષ્ય છે, એ 50 વર્ષનું આયુષ્ય પૂરું ન થાય અને એ પેલા 40 વર્ષે એ પોતે મૃત્યુ પામી જાય, જાતે મૃત્યુ પામી જાય, તો એ જે 10 વર્ષ છે એ 10 વર્ષ એની ગતિ અહીંયા પણ નથી થતી. અને યસ માતાજી, આરતી માતાજી. હરે કૃષ્ણ માતાજી, અટેન્ડન્સ આવી ગઈ છે, બધા ભરી લો. યસ, બધાને વિનંતી છે એટેન્ડન્સ ભરવાની શરૂઆત કરી દો કે જેથી કરીને આપણે એન્ડ સુધીમાં બધા ભરી શકીએ, અને ન ભરી શકાય તો છેલ્લે વાત કહી શકીએ આપણે. હવે ભગવાન કહે છે કે જે લોકો આ 5 કારણ છે ને એના સિવાય માત્ર પોતાની જ કરતા માને છે ને, નિસંદેહ તે બુદ્ધિમાન નથી. ભગવાન શું કહે છે? અને એ વસ્તુને યથાર્થ રૂપે એઝ ઇટ ઇઝ જોઈ શકતા નથી. જ્યારે આપણને એમ થાય કે આ મેં જ કર્યું અથવા તો આનું કારણ હું છું, તો ભગવાન કહે છે એ બહુ જ એક ખરાબ વસ્તુ છે. એ બુદ્ધિમાન તો નથી, પણ એ પછી પોતાની જીવનની અંદર, લાઈફની અંદર એ ક્યારે કંઈ પણ કરવું હોય ને અથવા તો કંઈ પણ પ્રગતિ કરવી હોય તો એ પછી એ પોતાને જ કારણભૂત માને અને એ પોતાની બુદ્ધિ પ્રમાણે કામ કરે અને પછી એ વ્યક્તિ છે એ સમાજની અંદર અપ્રિય, સમાજની અંદર એનો જેને કહેવાય કે તિરસ્કાર થાય, ઘણું બધું એને સહન કરવું પડે, કારણ કે એને પોતાને જ બધો કાર્ય કરતા માની લે છે. અને એના કારણે એ વ્યક્તિ લાઈફમાં બહુ જ હેરાન થાય છે. જ્યારે તમે ઘણા લોકોને તમે તમારી લાઈફમાં જોયા જ હશે કે જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ ઇગોઇસ્ટ હોય, એ કે હા મેં જ કર્યું છે, અને હંમેશા એવું હોય કે બધા દરેક જગ્યાએ હંમેશા ભેગા થઈને કઈ સફળતા મળતી હોય ને તો જ સફળતા મળતી હોય, કોઈ એક સફળતા ક્યારે મળતી નથી. પણ ક્યારેક કોઈ એવું માનતા નથી અને પછી એ વ્યક્તિનો સમાજમાં તિરસ્કાર બહુ થતો હોય છે. અને એ આપણે લાઈફમાં આપણને જોવા મળતા હોય છે, પણ શાસ્ત્રમાં એક્ઝામ્પલ છે ઘણા બધા, હિરણ્યકશિપુ જેવા, કે એ લોકોને ખબર છે કે એ લોકો એમ કે ના બધું હું જ છું, હું જ ભગવાન છું. કારણ કે આ વખતે એ લોકો એવું સમજે છે કે આપણે જ ભગવાન, જયારે હું કહું છું સમજે તેનો અર્થ એમ કે એ લોકોને ભગવાન બનવાની કાનમાં છે, અને એ રીતે એ લોકો હંમેશા દુઃખી થાય છે. હવે ભગવાન પાછા આપણને ત્યાગ સમજાવ્યો અને હવે કર્તા સમજાવ્યો કે જે કર્તા છે, જે કાર્ય કરે છે, બરાબર, એના પણ 3 પ્રકાર છે. એ પણ 3 પ્રકાર એટલે કયા આવશે? રજોગુણી, તમોગુણી અને સત્વગુણી. બરાબર. તો જ્યારે સત્વગુણી આવે ને એટલે સત્વગુણીના એના કર્મો, એના જે ગુણો હોય એ ખૂબ સારા હોય. એનામાં ધૈર્ય હોય, બરાબર, ઉત્સાહ નિશ્ચયાત ધૈર્યાત, એનામાં ઉત્સાહ હોય, નિશ્ચય હોય, ધૈર્ય હોય. આ આપણા ઉપદેશામૃતનો શ્લોક છે. ઉત્સાહ, નિશ્ચય અને ધૈર્ય એનામાં ખૂબ હોય. સાત્વિક વ્યક્તિ હોય ને એનામાં ખૂબ હોય. અને એ વ્યક્તિ છે એ ભૌતિક જે ગુણો છે, બરાબર, એની અંદર એને ખબર હોય કે આ જે હું કરું છું એમાં મારો કોઈ ભાવ નથી, આ હું કરતો નથી, અહંકાર ન હોય એમને. અને પછી એ નિષ્ફળતા કે સફળતામાં અવિચલિતતા હોય. પણ આની અંદર પણ જયારે અહીંયા પ્રભુપાદનું ચિત્ર બતાવ્યું છે, પ્રભુપાદે કેટલી ધીરજ રાખી હતી તમને ખબર છે? મેં તમને આગળ પણ એકવાર કીધું હતું કે એમને આ ભારત દેશની અંદર ભગવાનની ભક્તિનો પ્રચાર કરવા માટે ઓલમોસ્ટ 34 વર્ષ સુધી પ્રયત્ન કર્યા, અને પછી અહીંયા સફળતા ન મળી, પછી એ અમેરિકા ગયા. અમેરિકા ગયા પછી એમને 10 વર્ષમાં ઝળહળતી સફળતા મળી. તો કેટલો ધીરજ! 70 વર્ષની ઉંમરે આપણને જો આપણા કોઈ વડીલ હોય ને 70 વર્ષના, તો આપણે એકલા એમને બસમાં પણ ન જવા દઈએ. આપણે શું કહીએ? ચલો તમને ગાડીમાં મૂકી જઈએ. તો આ દાદા માલવાહક જહાજની અંદર અમેરિકા ગયા હતા. તો 70 વર્ષની ઉંમરે કોણ જાય? એ આપણા માટે ગયા હતા. જો પ્રભુપાદે અમેરિકા ન ગયા હોત, ત્યાં ગયા પછી ઇસ્કોની સ્થાપના ન કરી હોત, અહીંયા ઇન્ડિયામાં ન આવ્યા હોત, તો આપણે અત્યારે બધા ભેગા થઈને આ ભગવદ ગીતાનું જ્ઞાન કઈ રીતે લેતા હોત? અમારા ગુરુ મહારાજનું એક ભજન છે, જો પ્રભુપાદ ન હોત તો ક્યા હોતે, આજીવન કેસે જાત. ગુજરાતી છે. જો પ્રભુપાદ ન હોત તો શું થાત,
આજીવન કે જાત, આજીવન કે જાત, નીતાય ગૌરાંગની અસીમ કરુણા, નીતાય ગૌરાંગની અસીમ કરુણા, કેમ કરીને નિરાત, કેમ કરીને નિરાત. કેવી રીતે મળતા આપણને કૃપા? જો આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે આપણને આજે આખા વર્લ્ડમાં જે ગીતાના કારણે લોકોના જીવન પરિવર્તન થઈ ગયા અને આપણા પણ થઈ ગયા. તમારા જે નવા ભક્તો છે એનું આપણે ચોક્કસથી લેશું કે ચોક્કસ તમને કંઈક તો નવું જ્ઞાન જાણવા મળ્યું હશે ને, કે ભગવદ ગીતા તો માર્કેટમાં ઘણી બધી હતી, ઘણી બધી ભગવદ ગીતાનું જ્ઞાન આપણે લેતા હતા, પણ હવે તમને આજે આ 18 દિવસ તમે જ્યારે આ જ્ઞાન યજ્ઞમાં તમે ભાગ લીધો તો તમને કેટલું જે ગીતાના શ્લોક તમે વાંચતા હતા અને હવે તમે જે આ ક્લાસ તમે કરો છો અને આ પીપીટીમાં તમને જે એક્ઝામ્પલ આપીને તમે સમજાવવામાં આવે છે તો તમારામાં કેટલા બધા પરિવર્તન, અથવા તમે કેટલું સમજી શક્યા બધું એ આજે આપણે જોઈશું કે ખરેખર આ ભગવદ ગીતા આપણી પાસે ન હોત તો શું થાત. પછી રજોગુણી કરતા કોને કહેવાય? ઈચ્છા, આસક્તિ, ખૂબ ઈચ્છા આસક્તિ, અને બીજાનું જોઈને ઈચ્છા થાય. કોઈની પાસે મોટી ગાડી હોય તો ઈચ્છા થાય આપણને લેવાની, અને આ રીતે રાગ દ્વેષથી મોહિત થઈને પોતાની ઈચ્છા ન હોય ને તો બીજાની ઈચ્છામાં પોતાની ઈચ્છા રાખી દે છે, અને આ રજોગુણી કહેવાય છે. તો આપણી પોતાની ઈચ્છા કઈ, આપણે બધાને કેવું છે ઈચ્છા વગર તો મનુષ્ય જીવન જીવી જ ના શકે. કોઈ વ્યક્તિ એમ કે, કદાચ કોઈ તમને સાધુ સંતો એમ કોઈ કે ભાઈ ઈચ્છા ઉપર કંટ્રોલ કરી લેવા, તો એ અશક્ય છે. જ્યાં સુધી આપણો આ દેહ ચાલે છે, શ્વાસ ચાલે છે, ત્યાં સુધી ઈચ્છા રહેવાની. કરવાનું છે શું? ઈચ્છા તો કરવાની જ છે. ઈચ્છા વગર તો આપણે જીવી નથી શકવાના એક ક્ષણ પણ. વિચાર વગર રહી શકાય આપણે? ઈચ્છા, વિચારો, એની પર તમારો કંટ્રોલ આવે કોઈ દિવસ? કોઈ તમને એમ કે તમારે આ વિચારો ઉપર કંટ્રોલ કરવાનો છે તો કોઈ વ્યક્તિ કરી શકશે કંટ્રોલ? નહીં કરી શકાય. અને ભગવદ ગીતાનું આપણે જ્ઞાન લેશું તો આ ઈચ્છાને આપણે ક્યાં વાળવાની છે. જ્યારે કોઈ નદીનો પ્રવાહ બહુ જ ખડખડતો જતો હોય વેણ, અને પછી એના વેણની અંદર જ્યારે આગળ વધતું હોય અને પછી એમ લાગે કે હા આ વેણની વચ્ચે તો હવે આ આખી વસ્તુ આખી જતી રહેશે, તો બુદ્ધિશાળી લોકો શું કરે, એ વેણનો જે પ્રવાહ હોય ને એમાં આમ થોડાક બધા રેતીના અને એવા બધા શું કહેવાય મોટી મોટી કોથળીઓ મૂકી દે, અથવા તો કઈ પણ મોટા મોટા એવા વસ્તુ મૂકી દે કે વેણ છે બદલી નાખે, પ્રવાહનો જગ્યા બદલી નાખે. પ્રવાહ હોય એ પ્રવાહનો જે દિશા છે એ બદલી શકે, બાકી એ નદીનો વેણ હોય, જે કોઈ નદી ખડખડતી વહેતી હોય એને રોકી શક્ય છે ખરી? નથી શક્ય ને. સેમ આ વિચારને રોકવો શક્ય નથી, પણ જેવી રીતે એ નદીનો પ્રવાહ છે એને આપણે આમ વાળી દઈએ છીએ, એવી રીતે આપણા વિચારના પ્રવાહને આપણે વાળવાનો છે, અને એના માટે આપણે આ સંગ લેવાનો છે. ચોક્કસથી આપણે બધા સંગ લેશું ને તો આ વિચારોનો વેણ છે એ કેવી રીતે વળશું? આપણે બધા રજોગુણી છીએ, રજોગુણીમાં ઈચ્છા રહેવાની જ. આપણે આપણા બાળકો છે, આપણા પિતા પુત્ર છે, તો એ બધાને આપણે સારી જગ્યાએ આપણે એને તૈયાર કરીને મોકલવાના છે, બરાબર ને? એને આપણે કઈ ભીખ માંગતા નથી કરવાના. અહીંયા તમને એવું તો સમજાવવામાં નથી આવતું કે આપણા બાળકોને ભીખ માંગતા કરી દઈએ, એવું તો નથી જ કરવાનું. તો કેવી રીતે એમની જે લાઈફ છે એ ડોક્ટર પણ બને, એન્જિનિયર બને, સાયન્ટિસ્ટ બને, બિઝનેસમેન બને અને ભગવાનના ભક્ત બને, એ અહીંયા આપણને સમજાવવા આવે છે. તો આ બધું જે કરે છે એ ઈર્ષાળુ લોકો હોય છે, અને પોતાની ઈચ્છા માટે નહીં હોય એવા કામ કરશે. પૈસા ક્યાંથી મળે છે? જ્યાંથી મળે ત્યાંથી લઈ લો, જ્યાંથી મળે ત્યાંથી. પછી સુખથી, દુઃખથી, સારાથી એ પૈસા પ્રાપ્ત કરીને સુખી થવા છે, દુઃખી થાય છે, એને કઈ ફરક પડતો નથી, અને એ ખૂબ તકલીફ પડે છે અને પછી હેરાન પરેશાન થઈ જાય છે. બરાબર. દાખલા તરીકે હમણાં કદાચ અફવા ઉડી રહી છે કે લોકડાઉન આવી રહ્યું છે. ખરેખર કાંઈ આવતું નથી હો. આ બધી એકદમ અફવા છે. જેવી રીતે પેટ્રોલની અફવા હતી ને કે પેટ્રોલ નથી મળતું, પૂરેપૂરું પેટ્રોલ મળે છે, પણ અફવાને ધ્યાનમાં આપવાની નહીં. કોરોના વખતે આપણને ખબર છે, કોરોના વખતે શું થયું હતું? યાદ છે કોઈને? કોરોના વખતે શું થયું હતું? કેવી બધી આપણી હેરાનગતિ થઈ હતી. આપણે બધા એમાંથી પસાર થઈ ગયા છીએ. બધા આપણે કોરોનામાં પસાર થઈ ગયા છીએ. તો કોરોનામાં શું થયું હતું કે જ્યારે
સરકાર ગવર્મેન્ટ છે અથવા તો ઘણા NGO છે એ બધા કઈ સહાયતા કરતા હતા તો લોકો શું કરતા હતા ખબર છે કે દાખલા તરીકે કોઈ અનાજ આપતા હોય અથવા તો કોઈ રેડીમેડ ફૂડ આપતા હોય તો એ ફૂડ ને એને પેકેટની 1 ની કે 2 ની જરૂર હોય તો એ 10 પેકેટ લઈ જતા હતા. 10 પેકેટ લઈ જાય અને પછી નો એ ખાઈ શકે નો બીજાને આપી શકે અને એ બગડી જતા હતા. અમારો આ નજર જોયેલું એક્ઝામ્પલ છે. અમે તો હોસ્પિટલમાં છીએ ને એટલે અમને ખબર છે. તો આવા લોકો હોય છે એ લોકો શું કરે છે પોતે પોતાના માટે થઈ એ સંગ્રહખોરી કરે છે અને સંગ્રહખોરી કરી અને પછી પોતે પણ પસ્તાય છે, બીજાને પણ મળતું નથી અને એ ખૂબ દુઃખી થાય છે. ઘણી બધી વખત રજોગુણી વ્યક્તિ છે ને એ ખૂબ ને ખૂબ દુઃખી જાય છે અને પછી એમાં શું થાય છે રજોગુણમાંથી તમોગુણમાં જલ્દી આવતું રહેવાય છે અને એના કારણે દુઃખી વધારે થાય. સુખ કરતા દુઃખ વધારે પ્રાપ્ત થાય છે રજોગુણી લોકોને. અને તમોગુણી હોય છે એ આપણે યાદ રાખવાનું કે શાસ્ત્ર વિરુદ્ધનું કાર્ય કરે, એકદમ કોઈનું કીધું માને નહીં. આપણે નરસિંહ મહેતાનું એક ભજન છે, શું કરીએ સાંભળ્યા અમે, કેમ કરીને તરીએ રે, કોઈનું કયું ન માને, કોને જય કર ગરીએ રે. આ તમોગુણી લોકો છે. ગમે એટલું કહે ને તો કોઈનું માને જ નહીં. પિતાનું માને નહીં, માતાનું માને નહીં, કોઈ જેને કહેવાય વડીલોનું માને નહીં. અત્યારની જનરેશન કેવી છે, અત્યારે કન્ડિશન કેવી છે ખબર છે કે જ્યાં સુધી આપણે શાસ્ત્રીય જ્ઞાન નથી ને તો બાળકો આપણું માનતા નથી અને છેવટે માતા પિતાને બાળકોનું માનવું પડે છે. આખી આમ જોઈને કહેવાય ને કે 100% પ્રવાહ છે ઊંધો ચાલી રહ્યો છે. પહેલાના જમાનામાં કેવું હતું કે માતા પિતા આમ બોલે ને એ પડ્યો બોલ ઝીરો પડતો હતો. માતા પિતા ઘરમાં આવે ને તો ઘરમાં આમ આપણે કન્ફ્યુઝ થઈ જતો હતો. પિતા એવા હતા પહેલાના જમાના. અહીં ઘણા બધા એવા હશે કે એમના પિતા આવા હતા, બરાબર. મારા પિતા તો હતા કે ઘરમાં આવે ને ડિસિપ્લિનમાં આવી જાય. અમારે તો પ્રભુજી કેવું હતું, અમે તો આવતા હતા આ શરીરના બાળકો હોય ને એ આડાવાથી જતા હતા. એ બીતા હતા મારા પપ્પા. યસ સંજય પ્રભુજી. હા, પેલા તો રોતા તો છાના રાખવા પાછા મારવા પડતા તે બનતા હતા. નહીતર તો મારે અને અમારે તો કેવું થતું હતું, આપણે તોફાન કરીએ ને, આપણે કોઈની કમ્પ્લેન લેવા જઈએ ને, આપણે કોઈની કમ્પ્લેન લઈને જઈએ ને તો અમને જ મારે કે તું શું કામ ઝઘડવા ગઈ એની યારે. અને અત્યારે આપણા બાળકો કઈ કમ્પ્લેન આવે તો આપણે તો સામે બાજવા જઈએ કે જા તે કેમ એની યારે ઝઘડો કર્યો. ટીચરને વધવા જઈએ. ટીચર જો સેજ આમ વૈડા હોય ને અને છોકરું રડે તો ટીચર વૈડા હોય તોય મારાની વાત તો નથી થતી, ખાલી જોશથી બોલ્યા હોય ને તોય બાળક કમ્પ્લેન કરે કે આ ટીચરે મને જોશથી બોલ્યા અને આપણે એની જોડે ઝઘડો કરવા જઈએ છીએ. તો એટલે આખું જેને સમાજ આખો વિરુદ્ધ પ્રવાહ હું તો કહું છું વિરુદ્ધ પ્રવાહ જઈ રહ્યો છે અને બાળકો નું માતા પિતા માને છે. અત્યારે બાળકો નમાલા બની ગયા છે. 100% વાત છે. યસ મુકેશ પ્રભુજી, સાવ સાચી વાત છે. એ આપણું એનું કારણ આપણે જ છીએ, કોઈ બીજા નથી. માતાજી મા બાપ જ બનાવે છે. આપણે છીએ, હું એ જ કહેવા માંગુ છું. યસ મુકેશ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. તમે સ્કૂલની વાત કરી ને તો અમે સ્કૂલમાં હોઈએ છીએ ને તો સવારથી સાંજ સુધી છે ને આ ફરિયાદના નિવારણ જ કરવાના હોય છે. છોકરાઓ તોફાન કરે છે, તોફાન કરે ને તો એના આપણે વાલી છોકરાને કહીએ એટલે વાલી તાત્કાલિક ત્યાં ઘરે જાય, એ છોકરા જાય ને પછી એટલે કેવળ મીનિંગ શું છે કે આપણે માતા પિતા વડીલો છીએ ને પ્રભુજી, તો હવે આપણે બધાએ શું કરવાનું છે, આપણે શું કરવાનું છે, જ્યારે આપણને આ જ્ઞાન મળે છે તો સૌથી પહેલા આપણે આ જ્ઞાન આપણા ઘરથી ચાલુ કરવાની છે. શરૂઆત ઇમ્પ્લિમેન્ટ આપણે આપણા ઘરથી કરવાની છે અને કઈ રીતે આપણે આપણા બાળકોને આ રીતે જ્ઞાન આપી અને એને સૌથી પહેલા તો તકલીફ પડે ને ત્યારે એને આપણે બહાર આવે એવું શીખવવું પડશે. નહીંતર આપણા બાળકોને પણ ગતિ થશે ચોક્કસથી. તો હવે અહીંયા ભગવાન સમજાવે છે કે આવું ક્યારે થશે, તો કે બુદ્ધિ સાત્વિક હશે ત્યારે. બુદ્ધિ પણ આધ્યાત્મિક જોશે. ભૌતિક બુદ્ધિ હશે તો આ નહીં થાય. એટલા માટે આપણે બધા કયું જ્ઞાન લઈ રહ્યા છીએ, આને આધ્યાત્મિક જ્ઞાન કહેવાય. આ આધ્યાત્મિક જ્ઞાન એટલા માટે લઈ રહ્યા છીએ કે આ આધ્યાત્મિક જ્ઞાન છે આપણા શરીર સાથે સાથે આવશે. શરીર છૂટશે તો શરીર જતું રહેશે પણ આપણી હારે રહેશે. તો એટલે આ જ્ઞાન લેવું ખૂબ જરૂરી છે અને આપણા કિડ્સના પણ ક્લાસ થાય છે. બાળકોને પણ અમે આ જ્ઞાન આપી રહ્યા છીએ
આજે આપણું અત્યારે આ ટાઈમે બાળકોનો પણ અહીંયા ગીતાનો ક્લાસ ચાલી રહ્યો છે, તો ખૂબ જરૂરી છે. અને જે લોકો બાળકોને મોકલે છે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે કે એ લોકો પોતાના બાળકોને ક્લાસમાં મોકલે છે. તો હવે બુદ્ધિ પણ જો આપણે સાત્વિક, રાજસિક કે તામસિક હશે તો શું થશે? તો બુદ્ધિને પણ આપણે સારી કરવી પડશે ને. તો બુદ્ધિ પણ આપણે આધ્યાત્મિક કરવાની છે. બુદ્ધિ પણ બે પ્રકારની છે, ભૌતિક અને આધ્યાત્મિક. તો અહીંયા જે વાત થાય છે આ ભૌતિક બુદ્ધિની વાત થાય છે કે જ્યારે મનુષ્ય સમજી શકે છે આ બુદ્ધિ પણ વિવેકશીલ બુદ્ધિ હોય ને, વિવેક બુદ્ધિ, ત્યારે એને સારા નરસાની ખબર પડે છે. ત્યારે કહેવાય છે એને વિવેકયુક્ત બુદ્ધિ. બુદ્ધિ હોવી અને વિવેકયુક્ત બુદ્ધિ હોવી બેમાં બહુ ફેર છે. વિવેકયુક્ત બુદ્ધિ હોય ને એ જ વ્યક્તિ સારું અને ખરાબ વચ્ચે ડિફરન્સ કરી શકે છે. અને પછી એને ખબર પડે છે કે આ વસ્તુ કરવી જોઈએ, આ વસ્તુ ન કરવી જોઈએ. અને જ્યારે એ વ્યક્તિને સત્વગુણમાં ખબર પડી જાય કે હા આ કરવું જોઈએ, અને પછી મારા તમારા જેવાનો સંગ મળી જાય એટલે એને ખબર પડી જાય છે કે સત્વગુણ પણ મુક્તિ નથી આપતું, બંધન કરતા છે. એને એ ખબર પડી જાય છે. તો એ વ્યક્તિ છે આ ભગવદ ગીતાના ક્લાસમાં આવે છે, એને ખબર પડી જાય છે કે સત્વિક બુદ્ધિ પણ જરૂરી નથી, એના માટે શુદ્ધ સત્વ બુદ્ધિની જરૂર પડશે. અને પછી જે વ્યક્તિ રજોગુણી હોય તો કેવું હોય છે કે એ વ્યક્તિ ધર્મ કે અધર્મ કરવા માટે યોગ્ય અયોગ્ય કર્મનો ભેદ નથી કરતો, અને પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે પોતાનું શું સ્વાર્થ છે એ સ્વાર્થ પૂરો કરવા માટે જ્યારે કર્મ કરે છે તો રજોગુણી છે. અને આપણને બધાને ખબર છે કે રજોગુણી વ્યક્તિ, આજે આપણે બધા રજોગુણી છીએ, તો હું તમને બધાને એક જ વસ્તુ કહું કે આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ કોના માટે કરીએ છીએ? આપણા ફેમિલી માટે. આપણે નોકરી, ધંધો, બિઝનેસ કરીએ છીએ તો આપણે કર્મ કરીશું તો એ બંધન આપણને લાગશે. આપણે કર્મ કરશું અને ફળ આપણે આપણા બધા ફેમિલીને આપીશું. આપણે જોબ કરીએ, આપણે બિઝનેસ કરીએ, એમાંથી જે આપણી પાસે ધન આવે એ ધન આપણે બધાને આપીએ છીએ આપણે, બરાબર ને? આપણે જે કઈ પૈસા આપણે કઈ લઈને આવીએ તો ઘરના બધા વાપરે ને. પણ એક વસ્તુ એ વાલ્મીકીની સ્ટોરીમાંથી, કથામાંથી આપણે શીખવાનું છે કે જ્યારે આપણે કર્મ કરીએ છીએ એ કર્મનું ફળ છે એનું આપણને જ મળશે, ભલે એ આપણા ધન બધા વાપરે. અને આ વસ્તુ છે એ વાલ્મીકીજી સમજી ગયા હતા. નારદજીએ જયારે સમજાવ્યું કે તું જે બી કર્મ કરે છે, આ પાપ કર્મ કરે છે, તો એનું ફળ તને એકલાને નહીં મળે. ત્યારે ઘરે પૂછવા ગયા હતા, બરાબર ને? વાલ્યો હતો એ ઘરે પૂછવા ગયો હતો કે હું આ બધું તમારા માટે કરું છું તો તમારો ભાગ ખરો ને? તો બધા શું કે છે? ઘરના વ્યક્તિ શું કે છે? અત્યારે પણ તમારે પણ અનુભવ કરવો હોય તો કરી જોજો કે હું જે બી કમાવા જાઉં છું એ પાપ કરું કે પુણ્ય કરું અને એ કરીને તમારા માટે ઘરમાં માટે લાવું છું, તો પછી એમાં તમારો ફળનો ભાગ ખરો કે નહીં? ઘરના એક વ્યક્તિ હા પાડે મને કેજો કે હું પાપ કરીને આવું છું, પુણ્યમાં હા પાડશે, પુણ્યમાં હા પાડશે, પુણ્યમાં હા પાડશે, પાપમાં કોઈ નહીં હા પાડે. પાપમાં કોઈ નહીં હા પાડે. પાપમાં શું કહેશે? માતાજી કે છે તો તમારી ફરજ છે ખવડાવવાની, તમારી ફરજ છે. તો બહુ જાણવું જરૂરી છે, બહુ જ જરૂરી છે. તમે માતાજીને એક જ એક્ઝામ્પલ આપો કે આપણે દાળ કે શાક બનાવી, વઘારમાં મીઠો લીમડો નાખીએ, જમતી વખતે એ જ મીઠો લીમડો છે એની દાળખી કાઢી લેશું, આપણે કાઢી લેશું ને કે મીઠો લીમડો ખાઈ જઈશું, આપણે દાળખી ખાઈ જઈશું. તો એ મીઠા લીમડામાંથી તો ટેસ્ટ આવ્યો છે. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ, એ લીમડાથી તો ટેસ્ટ આવ્યો છે અને આપણે શું કરીએ છીએ? ફટ દઈને કાઢી નાખીએ છીએ. આપણું પણ આવું જ છે. જ્યાં સુધી તમે ટેસ્ટ આપશો ને તમને ભાવ પૂછશે, જેવો તમે ટેસ્ટ નહીં આપો તમારો કોઈ ભાવ નહીં પૂછે, કોઈ ભાવ નહીં પૂછે. જાઓ વૃદ્ધાશ્રમમાં. કારણ કે બાળકોને આધ્યાત્મિક જ્ઞાન નથી. તો આ વસ્તુ આપણે પણ સમજવી જરૂરી છે. પ્રેમ રાખવાનો છે, આસક્તિ નથી રાખવાની. અમે એવું નથી કહેતા બાળકોને પ્રેમ ન કરો, પ્રેમ કરો, આસક્તિ નહીં રાખો. ને જે બુદ્ધિ છે એ અંધકારમાં હોય છે, ધર્મ અધર્મને અધર્મ માને છે, અધર્મને ધર્મ માને છે. આ તમને પિક્ચર દેખાય છે કે જે લોકો આતંકવાદી છે એ લોકો શું માને છે કે જેટલા હમણાં આપણે કાશ્મીરમાં ને પહેલગાંવમાં જે પેલો હુમલો થયો હતો, તો એ લોકો ધર્મ પૂછીને કીધું હતું તમે કેવા છો, શું નામ છે, શું નામ છે, અને જેવા ખબર પડે કે હિન્દુ છે તો હા એને મારી નાખ. તો એને પુણ્ય ગણે છે. એ લોકો બધા આપણા હિન્દુઓને મારે અને મારી અને એ લોકો તો એમ કે છે કે અમારા અલ્લાહ ખુશ થાય છે. અલ્લાહ ખુશ થાય ખરા?
આ ધર્મ ને અધર્મ, અધર્મ ને ધર્મ માને છે. સમજ એકદમ એકદમ સમજી શકાય એવું છે કે એ લોકોની બુદ્ધિ જ તામસી છે. એ લોકોની બુદ્ધિ તામસી છે, તો ક્યારેય એ સમજી શકશે નહીં કે આ કતલખાનું બતાવ્યું છે. જોઈને આપણને આમ જેને કહેવાય કે રેલાટી થાય કે સૌથી ખરાબમાં ખરાબ છે ગૌ હત્યા. અને આપણા માટે બહુ જ ખરાબ વસ્તુ છે કે આપણે ઇન્ડિયા છે એ ગાયનું માંસ નિકાસ કરવામાં 1-2 નંબર પર આવે છે. તો આપણા માટે બહુ ખરાબ વસ્તુ કહેવાય. હવે ભગવાન સુખ વિશે વાત કરે છે. જો બુદ્ધિ સારી હશે તો સુખ સારું હશે. તો શરૂઆતમાં જે જેવું લાગે ને અંતે અમૃત સમાન હોય ને એને શું કહેવાય? સાત્વિક સુખ કહેવાય. અને એ આપણે આત્મ સાક્ષાત્કાર જાગૃત કરે છે. તમારા કોઈનું એક્ઝામ્પલ હોય તો કહો કે તમને શરૂઆતમાં જે જેવું લાગતું હતું સાત્વિક સુખ અત્યારે લાગે છે તમને. અનુભવ ફટફટ 1 જ મિનિટમાં. જૂના ભક્તને હરે કૃષ્ણ માતાજી. મંગળા આરતીમાં ઉઠવાનું ને માતાજી જપ કરવાનું, પછી ડુંગળી લસણ છોડવાનું ને બધું જે હતું ને છોડવાનું, એ સ્ટાર્ટિંગમાં અઘરું લાગતું, હવે નથી, ભાવતું જ નથી હવે બધું. અને હવે ઇઝીલી થઈ જાય છે. ઇઝીલી થઈ જાય છે. અને એનાથી શું થયું? પણ થયું શું? શાંતિ મળી, આમ લાઈક પીસ જે કહેવાય ને, માઇન્ડમાં અથવા તો તમારા આત્મામાં કઈ પવિત્રતા આવી હોય એવું લાગે છે ને? કે તમને કેમ ખબર પડશે? ખબર આપણો આત્મા પવિત્ર છે તમને ક્યારે? અચ્છા, તમારા માટે પ્રશ્ન છે કે તમે સાત્વિકતામાં આવી ગયા, આને કહેવાય શુદ્ધ સત્વમાં. હવે તમે સાત્વિકતામાં આવી ગયા છો, તમને આ અનુભવ છે, તો હવે તમને તમારો આત્મા કઈક અંશે પવિત્ર થયો આપણે અહેસાસ થાય છે કોઈને? એવું મને બતાવે કોઈ બી પાર્ટિસિપેટ. તમારો આત્મા સહેજ એવું લાગે કે હા મને કઈક પહેલા હું આટલી પવિત્ર હતી નહીં, હવે મને લાગે છે હું થોડી પવિત્ર થઈ છું. એમ અંદરથી અહેસાસ એવો થતો હોય તો, લાગણી થતી હોય તો. હા માતાજી, થાય છે. હા, લાગે છે માતાજી. પેલા તો ગુસ્સો બહુ આવતો હતો પેલા. યસ, ઘણો જ ફરક પડી ગયો છે મારામાં તો. ઘણું સારું અને બધું જાણવા સારું વિચારો પર મળ્યું માતાજી કંટ્રોલ આવે છે, ઓવર થિંકિંગ પર. સેમસંગ SM લખેલું છે, કોણ છે? હરે કૃષ્ણ. સેમસંગ અજ્ઞાન હતા, હવે જાણવા બહુ મળ્યું આવું તો. યસ માતાજી. સેમસંગ SM કોણ છે? હરે કૃષ્ણ પ્રભુજી માતાજી. હરે કૃષ્ણ માતાજી, હું નીતા. મીતા, તમારું નામ રિનેમ કરી દઉં છું. બોલો બોલો માતાજી, શું નામ છે તમારું? નીતા જાની. નીતા, હા હા, બોલો. સ્વભાવમાં થોડો ફરક પડી ગયો. સ્વભાવમાં ફરક પડી ગયો, ઓકે. પછી એ સિવાય અનુભવ, કઈક અનુભવ મારે જોઈએ છે. યસ હરદ્વાસ પ્રભુજી, બોલો બોલો. સુખે દુઃખે સમય કૃત્વા લાભા લાભા જયા જય. હરે કૃષ્ણ. યસ યસ પ્રભુજી. નીતા માતાજી, યસ નીતા જાની માતા. યસ પુષ્પા હરિની માતાજી. હરે કૃષ્ણ માતાજી, મારું નામ પુષ્પ હસીની યશોમતી. જય પતાકા ગુરુ મહારાજે આપ્યું હતું મારા. યસ 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 માતાજી. પુષ્પ હસીની યશોમતી માતાજી. યસ માતાજી. માતાજી, પેલા કેવું હતું કે જીવનમાં બહુ બધી આમ ભેગું કરવાની ને આવું નતું. કેટલા જીવનમાં લપ પાડેલી હતી, આમ કરી લે, આમ કરી લે, આમ કરી લે. પણ જ્યારથી ઇસ્કોનમાં જોઈન થયા ને ત્યારે બધું વધારાની ઝંઝટ ઓછી થઈ ગઈ. કે ના હવે બસ આ ભગવાન જેટલું દીધું ને એમાં પેલા તો સંતોષ આવી ગયો જીવનમાં. હા, એટલે હું એમ કહેવા માંગુ છું કે તમને તમારા લાઈફમાં ચેન્જીસ કયો છે? સંતોષ આવ્યો. જે સંતોષ છે, ભૌતિક દુનિયામાં સંતોષ બહુ જરૂરી છે, અને એ જ સંતોષની આધ્યાત્મિક દુનિયામાં જરાય જરૂર નથી. હા માતાજી, આધ્યાત્મિક લાઈફમાં સંતોષની બિલકુલ જરૂર નથી. યસ મુકેશ ચંદ્ર, જેટલું મળે એટલું ઓછું લાગે. હા, પેલા છે ને માતાજી દુકાને જાય ને તો મન થાય ઘણું બધું, આ લઈ લે, ઓલું લઈ લે. હવે હમણાં હું જ કહેવાની હતી માતાજી. કે પેલા હું શોપિંગમાં કલાકો વિતાતી હતી. તમે નહીં માનો, અત્યારે મારા જે ઘરમાં જે લેડીઝ બીજા હોય ને, એ ખરીદી કરીને લાવે ને એમાં હું હલાવું છું પોતે. કાંઈ લેવા જતી નથી. એને કેવું છે ખબર માતાજી, અત્યારે તો કૃષ્ણ માટે લેવું બસ, ભગવાન. તમે જો ને સેટી, મચ્છરદાંડી, નાઇટ ડ્રેસ એવું બધું લઈ આવી. ભગવાન સારું. યસ મુકેશ પ્રભુજી, હરે કૃષ્ણ, બોલો બોલો. હરે કૃષ્ણ માતાજી. હાલો માતાજી, સવારે મંગળા આરતીમાં વહેલા ઉઠીએ છીએ અને રથવાડામાં બેસીએ છીએ એટલે આખું આમ લાઈફ આખી ચેન્જ થઈ ગઈ હોય ને એવું લાગે છે.
આખો દિવસ આખો પ્રભુજી, આખો દિવસ સરસ થઈ જાય છે. યસ સરસ થઈ પ્રભુજી. જાય અને બધી આખો દિવસ એટલો પસાર થઈ જાય, ઘરનું વાતાવરણ હા આખું ભક્તિમય થઈ યસ ગયું છે અને બહુ હા મજા આવે છે. યસ બસ પરેશા આ પ્રભુજી, યસ ખોરાક યસ થઈ ગયો પ્રભુજી, છે આપણો. માતાજી, યસ પરેશા પ્રભુજી, આપણો બોલો ખોરાક પ્રભુજી. થઈ ગયો છે હરે ઇસ્કોન કૃષ્ણ પ્રભુ હા પ્રભુજી, હરે કૃષ્ણ માતાજી, હા બોલો દંડવત બોલો. પ્રણામ. હા માતાજી, હવે છે ને એટલી એક ડેફિનેશન ની ખબર પડી કે પહેલા જે પણ કઈ કર્મ કરતા હતા ને એમાં કઈ સુખ મળતું ને તો હું એને સુખ જ માનતો હતો, પણ આમાં આવ્યા પછી ખબર પડી કે સુખ અને આનંદ બંને વસ્તુ અલગ અલગ છે. ડિફરન્સ છે. યસ હા, સુખમાં આપણે છે ને કઈ ગુમાવવું પડે છે, આપણે કઈ ખર્ચવું પડશે, જયારે આનંદ ઓટોમેટિક એમાં કશું કરવું પડતું નથી, ખાલી યસ હાથ ઊંચા કરીએ ને અને હા ભગવાનનું નામ આમ ગણગણાવીએ ને તો આપણે નાચવાનું શરૂ કરી દઈએ. એટલે આ યસ. બંને ડિફરન્સ ખબર પડી ગઈ. બસ એક જ લેશું પ્રતિભાવ, બિરજુ માતાજી જે નવા પાર્ટિસિપેટ છે એકનું, બરાબર? યસ બિરજુ માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. યસ એવું માતાજી. વિચારી શકીએ કે બીજાને પ્રાયોરિટી આપવાની, આપણું કાંઈ હોય તો આપણે છોડી દઈએ, કાંઈ વાંધો નહીં, તું કરી લે, કાંઈ વાંધો નહીં, થઈ બહુ જશે. સરસ. જો ઓફિસમાં હજી એવું તમે ફીલ થવા માંડ્યું છે. બહુ સરસ, તમે હજી ફર્સ્ટ લેવલ 1 છો ને તમારામાં આ ચેન્જ આવ્યો ને માતાજી 18 હા દિવસની અંદર. આપણે છેલ્લે હા પાછા લેશું પ્રતિભાવ નીતા માતાજી, એક એમનો લઈ લઈએ. જીજ્ઞા માતાજી બોલો, ચાલો. મનમાં મગજમાં સતત ભગવાનનું રટણ રહેતું હોય, આપણે ગમે એ કામ કરતા હોય ને તોય તે. બહુ સરસ. જો આ બધા પ્રતિભાવ લેવાનું કારણ શું છે કે જેટલા નવા ભક્તો છે ને એ લોકોને થોડીક ઇન્સ્પિરેશન આવે અને પછી પાછળ હજી પણ આગળ વધવાનો પ્રેરણા મળે. ચોક્કસથી 150%, 200% નહીં, હું તો કહું 1000%. કારણ કે અમારા બધાનો અનુભવ છે. ચોક્કસથી આપણામાં પરિવર્તન આવશે, ચોક્કસથી પરિવર્તન તો આવશે, પણ આપણા અંદરથી આપણે કઈ પવિત્રતા શું કહેવાય ને એ આપણને ખબર જ નથી. સાચી પવિત્રતા શું કહેવાય, આપણને પવિત્ર એટલે શું એ જ આપણને ખબર નથી. એ વસ્તુ અહીંયા અહેસાસ થાય છે, અનુભવ થાય છે, અને અનુભૂતિ બેસ્ટ છે. અનુભવ છે જે આપણને થાય છે એ જ વસ્તુ બેસ્ટ છે. એટલે જે શરૂઆતમાં આપણને ઝેર જેવું લાગે છે ને એ પછી અમૃત લાગે ને એ સાત્વિક સુખ છે. અને શરૂઆતમાં તમને બહુ જ મીઠું મીઠું લાગે, બહુ સારું લાગે, અને પછી તમને ઝેર જેવું લાગે. તો આમાં તો તમને કઈ કોઈને સમજાવવાની જરૂર નથી. શરૂઆતમાં પતિ પત્ની સંબંધો કોઈને અનુભવ હોય તો કહી શકો છો આમાં પણ. માતાજી જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. એકચ્યુઅલી છે ને જયારે આ ગીતાજી હું ડેઈલી રીડ કરતી હતી પણ એટલું બધું સમજમાં નહીં આવતું હતું. લાસ્ટ 3 ટાઈમ રીડ કરી નાખી, પછી આ રીલ સ્ક્રોલ કરતા કરતા તમારું આવ્યું એટલે તમે મળ્યા અને આમાં હું એડ થઈ. એટલે સવારમાંથી તે હરે કૃષ્ણ 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 હરે હરે મોઢામાંથી નીકળવા લાગ્યું. એટલે મારા હસબન્ડ એમ કે આ હવે નવું ભૂત કઈક શરૂ થયું છે. મેં કીધું હા, હવે આ ભૂતને જ અને ચડાવવાનું છે. એ વસ્તુ યાદ રાખવાની છે. જો હંમેશા આપણે ગુજરાતીઓ કેવા છે, જો કે જનરલી આરંભે સુરા, આપણે બધા કેવા હોય છે, આરંભે સુરા. નવું આપણામાં કહેવત છે, નવું 9 દાડા, ટાણી તૂસીને 13 દાડા. બરાબર? તો એ ન થવું જોઈએ. બહુ જ કોઈ વસ્તુ શરૂઆત કરવી બહુ સહેલી છે, મૂકવી એનથી સહેલી છે. અઘરું શું છે? અઘરું હા, પકડી રાખવું. બસ આ વસ્તુ છે. હા, આરતી માતાજી બોલો બોલો. માતાજી કહો. હા, તો મારો તમને બધાને વિનંતી છે કે ચોક્કસથી જેવા તમે અહીંયા ક્લાસ પૂરા કર્યા, જો તમે કાલથી પાછા ક્લાસમાં ન જોઈન થયા તો માયાદેવીનો પ્રહાર એવો છે. માયાદેવી કેવી છે કહું તમને, કે પેલું એકદમ આપણે ખૂબ અંધારું હોય, બિલકુલ અંધારું હોય, અને આપણે થોડીક પણ લાઈટ મળે તો આપણે કેવા ત્યાં દોડીને જતા રહીએ. એટલે એવી આકર્ષક માયાદેવી છે કે તમને એમ જ લાગે કે તમે જે કરો છો એ ખોટું છે, એ જ સાચી છે. તમે જે કરો છો એ ખોટું છે અને એ સાચું છે, તમને એવું લાગશે. આ બધાનો અનુભવ છે. કારણ કે માયાદેવીને ભગવાને એક કાર્ય સોંપેલું છે, મને અને તમને બાંધી રાખવાનું. એ માયાદેવનું કાર્ય છે. ભગવાન શું કે છે? મામે વય પ્રપદ્યંતે માયા મિતા તરંતિતે. જ્યારે ભગવાનના શરણે જશો ને તો માયા જતી રહેશે. બાકી માયા તો પકડી રાખશે. મારા તો ઘરમાં જ માયાદેવી છે. બધાના ઘરમાં માયાદેવી હશે. એક માયાદેવી તો બધાના ઘરમાં હશે. એ આપણને પકડી જ રાખે. આપણે કંઈ પણ કરવું હોય ને તો ઈ ત્યાં જતું રહે મન. બરાબર? નાનું બાળક હોય ઘરમાં, પછી કઈ
બીજી વસ્તુ હોય, ટીવી હોય, પેપર હોય, પકડી જ રાખે, ક્યાં જતું રહે મન, ક્યાંય ગપ કેવું જ ન પડે, ફટાક ત્યાં જતું રહે. ટીવી જોવાનું છેવટે મોબાઈલ તો આવી જ જાય. કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે મોબાઈલ એની પાસે નહીં હોય, કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે વોટ્સએપ નહીં હોય, કે ફેસબુક નહીં હોય, કે ઇન્સ્ટા નહીં હોય, બરાબર? તો એ માયાદેવી છે. હવે ભગવાન કે છે, મેં તમને એમ કીધું કે તમારી પાસે રજોગુણી સુખ કયું છે તમારે કોઈની પાસે, કે શરૂઆતમાં સારું લાગતું હતું ને પછી નથી સારું લાગતું, કયું સુખ હતું? બધાની પાસે એક છે રજોગુણી સુખ. ચાલો, ઊંઘવાનું. યસ, ઊંઘ તો પછી સૌથી વધારે તો રજોગુણી છે ને, આપણે અમે એક્ઝામ્પલ આપી છે પતિ પત્નીનું, કે જયારે સગાઈ થાય ને, એંગેજમેન્ટ, આપણે એમ કહીએ છીએ કે એંગેજમેન્ટ અને લગ્ન વચ્ચેનો પીરિયડ ગોલ્ડન પીરિયડ. કયો પીરિયડ? તો કે ગોલ્ડન પીરિયડ. અને એમાં તારા વગર હું નહીં, મારા વગર તું નહીં, બરાબર ને? તારા વગર તો શક્ય નથી, એક સેકન્ડ પણ ન રહી શકાય. પછી 24 કલાક 24 કલાકમાં 48 કલાક વાત કરતા હોય, લગ્ન થાય ને બીજે દી વાતો બંધ, ફેસ ટુ ફેસ વાતો નહીં. પછી મહિના, 2 મહિના, 6 મહિના પછી કઈ બી વાત કરી હોય ને તો કે ફોન થી વાત કર, ફોનમાં રોજ મળતા હોય ફોનમાં વાત કરીને વાત કરી દે. પછી બીજા 5 વર્ષ થાય, 10 વર્ષ જાય તો કાં તો તું નહીં, કાં તો હું નહીં. હવે બંધ થા ને એમ કે બધાનો અનુભવ છે. એક પણ વ્યક્તિ એવી નહીં હોય છે, મારે પણ એવું છે, તાકાત નથી કઈ, બરાબર? હવે તમને ન ખબર પડે, તમને ન ખબર પડે. હમણાં કહેશે સારું થશે, ક્લાસ જલ્દી પૂરો કર, મારો ટાઈમ છે, રાખીશ. હવે આજનો અધ્યાય લાંબો છે, અમારા પાર્ટી બહુ સારા છે, આજ રજા છે, બધા બેસશે 10-15 મિનિટ. તો આપણને બધાને શરૂઆતમાં તો તું કેમ જ, હા તારો પડ્યો બોલ, પછી તું રેવા દે, મારી વાત સાંભળ. તો આ છે રજોગુણી. અને એના કારણે રજોગુણી સુખ છે ને લાંબો સમય ટકતું નથી. આપણે બધા તો નસીબદાર છીએ કે આપણા રિલેશન્સ છે, આપણા હિન્દુસ્તાનની અંદર આપણે બધા સાચવી રાખીએ છીએ ગમે તેમ કરીને. પણ બધા હવે શું કે છે ખબર છે કે એવા સહન કરીને રિશ્તા નિભાવવા એના કરતા તો છૂટા પડી જાવ સારું. અને એને લોકો બેસ્ટ ગણે છે, તો તકલીફ તો બધે જ રહેવાની. અમારા હમણાં આજુબાજુમાં જ એવા કિસ્સા છે કે એકવાર મેરેજ થયા, છૂટા થઈ ગયા, બીજી વાર થયા, છૂટા થઈ ગયા. તો છૂટા થવાનું જ લખ્યું છે, ભેગા થવાનું લખ્યું જ નથી ભગવાને, બરાબર? કાં તો તમારા સ્વભાવમાં છે, કાં તો કઈ ને કઈ ભગવાનની ઈચ્છા છે. તો આ વસ્તુ આપણે સમજી શકતા નથી. અને આપણા સમાજની અંદર અત્યારે હિન્દુસ્તાનમાં પણ આપણે જોઈએ છીએ ડાયવોર્સનું પ્રમાણ વધી રહ્યું છે, કારણ કે રજોગુણી દેખાવથી આપણે બધા આકર્ષાઈ જઈએ છીએ અને પછી આપણે સુખ ભોગવા પ્રયત્ન કરીએ છીએ. અને તામસી સુખ તો કેવું છે કે શરૂઆતમાં પણ દુઃખ, એન્ડમાં પણ દુઃખ, એને કહેવાય તામસી. એ લોકોને એમાં જ સુખ દેખાય છે કે જેમાં દુઃખ છે. આપણે ડ્રગિસ્ટ છે, તમે લોકો પિક્ચરમાં જોઈ રહ્યા છો કે એ લોકો ડ્રગ્સ લે તો ઇન્જેક્શન લઈને ડ્રગ્સ લે તો કેવી તકલીફ પડે, પછી બેભાન, પ્રમાદ, ઉમાદ, બરાબર? એ લોકોને એમ થાય કે મજા છે, પછી મરી જાય અથવા તો એમને એ હોસ્પિટલમાં દાખલ કરવા પડે તો પણ તકલીફ, મરતી વખતે પણ તકલીફ, અને મર્યા પછી પણ તકલીફ. એટલે એને કહેવાય છે તામસી સુખ. આમાં એ સુખ ભોગવે છે. હવે ભગવાન સુખ ભોગવ્યા પછી ભગવાન આપણને સુખ, ત્યાગ, કરતા બધું સમજાવ્યું, અને પાછા ભગવાન આપણને આપણા વર્ણ ઉપર આવી ગયા. ભગવાન પાછા આપણા જે 4 વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, કે આ બધા સુખ છે, એ સુખ છે, એ કર્મ છે, એ પણ આપણે આ 4 વર્ણમાં રહીને જ કરવાનું છે ને. જે બધું ભગવાન આપણને આગળ બતાવ્યું એ બધું આપણે આ 4 વર્ણ સાથે જ કરવાનું છે, કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એ લોકો જ આ બધું કરવાનું છે. તો હવે ભગવાન સમજાવી રહ્યા છે કે બ્રાહ્મણ કોને કહેવાય? તો સમો દમ તપશ્ચ શૌચ શાંતિમ આર્જમ એવ છે. સમો શાંતિ, દમ આત્મસંયમ, તપ શૌચમ પવિત્રતા, શાંતિ સહિષ્ણુતા, તો અને સત્યનિષ્ઠા, જ્ઞાન વિજ્ઞાન અને ધાર્મિકતા. તો ભગવાન કહે છે કે આ બધા સ્વાભાવિક ગુણો છે, અને એ ગુણ છે એ બ્રાહ્મણોના છે. તો અત્યારે આપણે જેને બ્રાહ્મણ કહીએ છીએ, તો હવે વિચાર બદલવાનું કે આપણે જેને બ્રાહ્મણ, આપણા ઘરે જેને યજ્ઞ કરવા, કથા કરવા આપણે બોલાવીએ છીએ, એનામાં આમાંથી એક ગુણ છે ખરો? જો એ ગુણ હોય તો એ બ્રાહ્મણ કહેવાય. હવે આ સમાજની અંદર ક્ષત્રિય એવા હોય, બીજો શ્લોક આવે છે કે ક્ષત્રિયોનો, તો ક્ષત્રિયની અંદર વીરતા હોવી જોઈએ, શક્તિ હોવું જોઈએ, સંકલ્પ, દક્ષતા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા અને લીડરશીપ હોવી જોઈએ. તો દાખલા તરીકે હું એમ કહું કે હું જન્મે ક્ષત્રિય છું, તો મારામાં વીરતા છે, મારામાં શક્તિ છે,
દાખલા તરીકે કોઈ બહાર ઝઘડો કરવા આવતું હોય તો મારામાં તાકાત છે એ લોકોને છૂટા પાડવાની? બરાબર. મારામાં ધીરજ છે, મારામાં ઉદાર છે, દૃઢતા છે? નથી. તો હું ક્ષત્રિય નથી. પણ મારામાં હવે આના બદલે આ ગુણ આવી ગયા. કયા? શાંતિ પ્રિયતા, આત્મસંયમ, તપ, પવિત્રતા. અને મારા ગુરુ મહારાજ મને જોઈ રહ્યા છે. મેં દીક્ષા લઈ લીધી છે, હરિનામ દીક્ષા થઈ ગઈ મારી, બરાબર. અને હવે મારે બ્રાહ્મણ દીક્ષા લેવી છે. તો મારામાં આ ગુણ ડેવલપ થશે તો ચોક્કસથી મને પણ બ્રાહ્મણ દીક્ષા મળશે. હું ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ થઈ જઈશ. ખરેખર હું ક્ષત્રિય છું જ નહીં. જન્મ જાયતે ક્ષુદ્ર. ભગવાન શું કે છે? જન્મ જાયતે શુદ્ર. પછી સંસ્કારાદ ભવતે વિપ્ર. સંસ્કારાદ ભવતે વિપ્ર. જ્યારે આપણે બધા સંસ્કાર, જે લોકો બ્રાહ્મણમાં જન્મ લેતા હોય છે એ લોકોને જનોઈ આપે છે, તો એને સંસ્કાર કહેવામાં આવે છે. એ જનોઈ ધારણ કરે તો એ દ્વિજ કહેવાય, વિપ્ર નહીં, દ્વિજ કહેવાય. જ્યારે કોઈ વ્યક્તિ જન્મથી કોઈ બી વ્યક્તિ હોય છે એ ક્ષુદ્ર કહેવાય છે. પછી જ્યારે એને સંસ્કાર પ્રાપ્ત થાય તો એ દ્વિજ કહેવાય છે, બ્રાહ્મણ ને દ્વિજ. અને પછી જ્યારે વેદ પઠેત, જ્યારે એ વ્યક્તિ છે એ દ્વિજ બની જાય, દ્વિજ બની ગયા પછી શાસ્ત્રનું જ્યારે એ પઠન પાઠન કરે છે પછી એ વિપ્ર કહેવાય છે, અથવા તો એને થોડુંક એક સ્ટેપ આગળ કહેવાય છે કે જે શાસ્ત્ર ભણી શકે છે ને ભણાઈ શકે છે. અને પછી બ્રાહ્મણો જાયતી બ્રાહ્મણ, એવું કંઈક આવે છે, બ્રાહ્મણસ્ય જાયતો બ્રાહ્મણ. અને પછી જ્યારે એ વ્યક્તિ છે એ બ્રાહ્મણ દીક્ષા લે છે અને એનામાં બ્રાહ્મણિકલ ક્વોલિટી ડેવલપ થાય છે, બ્રાહ્મણના ગુણો, ત્યારે જ બ્રાહ્મણ કહેવાય છે. આ શ્લોક છે આઈ થિંક સ્કંદ પુરાણનો. સ્કંદ પુરાણમાં શ્લોક આવે છે કે દરેક વ્યક્તિ જન્મથી ક્ષુદ્ર જ છે, પણ એક શુદ્ર બન્યા પછી સ્ટેપ બાય સ્ટેપ ઉન્નતિ કરી શકે છે. અને અહીંયા કે છે કે જે લોકો વેપાર કરતા હોય, એમાં ભગવાન હતા ત્યારે દ્વાપર યુગ હતો, એટલે એ વખતે વધુ ખેતી ને ગૌરક્ષા થતી હતી ને વેપાર થતો હતો. એટલે કે આપણા જેવું હતું નહીં વિનિમય, આપણે એવું છે પૈસા દઈ અને વસ્તુ લેવાની, એવું નહોતું. એ જમાનામાં તમારી પાસે જે હોય એના બદલે બીજું લેવાનું, તમારી પાસે અનાજ હોય તો અનાજના બદલે તમારે તેલ લેવાનું. એવી રીતે વેપાર ચાલતો હતો. તો એ જે કામ કરતા હોય એને કહેવાય વૈશ્ય, અને બીજાની સેવા કરે ક્ષુદ્ર. હવે તમે એમ વિચાર કરો કે આ 4 વર્ણો આખા પૃથ્વી ઉપર બધા જ દેશમાં છે. કોઈ પણ દેશની અંદર આ 4 વર્ણ ન હોય એવું બને જ નહીં. દાખલા તરીકે ક્ષત્રિય, તો બોર્ડર ઉપર છે, જેટલા લોકો જે બોર્ડર ઉપર જે લડે છે એમાં પછી જન્મે બ્રાહ્મણ હોય કે જન્મે શીખ હોય કે જન્મે દલિત હોય, એ બધા ક્ષત્રિય જ કહેવાય. જે લોકો દલિત છે, દલિત થઈને જે લોકો બોર્ડર ઉપર યુદ્ધ લડવા જાય છે એ બધા શું કહેવાય છે? બધા એટલે બધા જ લોકો છે એ બધા લોકો કહેવાય છે ક્ષત્રિય. તો આ રીતે ભગવાન સમજાવે છે કે દરેક જગ્યાએ બ્રાહ્મણ છે, જે લોકો બધા માર્ગદર્શન આપે છે એ લોકો બ્રાહ્મણ કહેવાય છે, વેપાર કરે છે બધા વૈશ્ય કહેવાય છે. અને જે લોકો નથી વેપાર કરી શકતા, જે લોકો નથી, જેનામાં નથી, કોઈની પાસે આ શક્તિ સંપન્ન નથી, અને જે લોકોની પાસે જ્ઞાન નથી, તો એ લોકો સેવા કરે છે બધાની, તો એને કહેવાય છે ક્ષુદ્ર. તો આજે હું અને તમે પૈસા કમાઈએ છીએ આપણે બધા, અને નોકરી કરીએ છીએ, તો બધા ક્ષુદ્ર જ કહેવાય. આપણે જો નથી આપણે નથી કોઈની સેવા કરી શકતા, આપણે નથી કોઈની સલામતી માટે કોઈ કામ કરી શકતા, બરાબર છે, નથી આપણે કોઈને ટીચિંગ આપી શકતા, તો પછી નથી આપણે વેપાર કરી શકતા. અને આપણે જો નોકરી કરીને પૈસા લેતા હોય ને તો આપણે બધા ક્ષુદ્ર જ કહેવાય. એક વેપારી છે એ વેપારી કહેવાય, બરાબર. જે બિઝનેસ કરે છે એ લોકો બિઝનેસમેન કહેવાય. અહીંયા ભગવાન આપણને સમજાવે છે. ભગવાન એમ કે છે કે જીવ માત્ર ઉદ્ભવસ્થાન છે ને બધા જ લોકો છે ને પોતપોતાનું કામ કરી અને પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. આપણે જે પણ કર્મ કરતા હોય, જે પણ કરીએ છીએ એ આપણો સ્વધર્મ છે, એ સ્વધર્મ કરતા કરતા આપણે ભગવાનની પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણું જે કામ છે એ છોડીને ભગવાન કહે છે બીજું કામ કરવાનું નથી. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે, એ આજે હું છું, હું પોતે લેબમાં કામ કરું છું, ને લેબમાં કામ કરતા કરતા મને સેલરી મળે છે, પણ હું લેબનું કામ છોડીને ડોક્ટરનું કામ કરું તો બરાબર કહેવાય? નથી બરાબર. તો મને જે કર્મ આવડે છે એ કર્મ મારે કરવું જોઈએ. અને એમ કરીને જ ભગવાન કહે છે તમારું પોતાનું કામ છે એ તમે કરો. એ કામ ક્ષતિયુક્ત હોય ને તો પણ એ કામ કરો. ભગવાન એવું સમજાવે છે.
તમારામાં જે આવડત છે એ કામ તમે કરો, બીજું કામ કરવાની તમે કોશિશ કરશો નહીં. અને એમ કરતા કરતા બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી, આમ કરતા કરતા આપણે પણ સમ સર્વેષુ ભૂતેષુ થઈ જશું. આપણને પણ દરેક જીવ માત્ર પ્રત્યે દયા આવશે. ક્યારે આવશે? જ્યારે આપણને આ વસ્તુનો માર્ગ ભગવાન દ્વારા, ગુરુ દ્વારા, ટીચર્સ દ્વારા આપણને સમજાવવામાં આવે છે. તમે જે બી કર્મ કરો છો એ કરતા કરતા પણ ભગવાનની પ્રાપ્તિ થઈ શકશે. કેવી રીતે? તો કે શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, વિષ્ણુ સ્મરણમ, પાદનમ, સેવનમ, વંદનમ, અર્ચનમ, દાસ્યમ, સાખ્યમ, આત્મનિવેદનમ. આ કરીને આપણે જે બી કામ કરતા હોય, આપણે જે બી ધંધો કરતા હોય, આપણે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, કંઈ પણ કરતા હોય તો ભગવાન કહે છે ભક્ત્યા મામ અભિજાનાતિ યાવનિ ચાસ્ય તત્વતઃ તત્વો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદંતરમ. તમે વૈકુંઠ જગતમાં આ જ જીવનમાં તમે આવી શકશો, તમારું આ કર્મ કરતા કરતા. પણ કેવી રીતે કર્મ કરવાનું છે? જે કર્મ કરીએ છીએ એ કર્મમાં આપણે એવું જાણવું છે કે અમે જે બી કરીએ છીએ એ ભગવાન માટે કરીએ છીએ. હું જે પણ કરું છું એમાં વચ્ચે ભગવાન છે તો હું કરી રહી છું. જો ભગવાન ન હોય તો હું કાંઈ જ કરી શકું નહીં. આવી ચેતના જ્યારે આપણામાં આવશે તો આપણે પણ આ જ જગતમાં અથવા તો આ જ દેહમાં અથવા તો આ જ જન્મમાં ભગવાન કહે છે તમે મારી પાસે આવી શકશો. ઘણા એમ કહેતા હોય છે કે આપણે તો અનંત પાપ કર્યા છે. કેટલા બધા પાપ કર્યા છે? અનંત પાપ કર્યા છે. તો આપણે કેવી રીતે ભગવાન પાસે જઈ શકશું? તો ભગવાન સમજાવે છે કે જ્યારે કોઈ મારા રક્ષણમાં હોય છે ને તો એ મારી કૃપા પ્રાપ્ત કરે છે. ભગવાનની કૃપાથી આપણે ચોક્કસથી ભગવાનની કૃપાથી ભગવાનની જે આ બધું જે ભગવાનની વાણી છે એ જો આપણે સાંભળીશું ને તો ભગવાન કહે છે કે હું તારી રક્ષા કરીશ. આ ચિત્ર પહેલા પણ આવી ગયું છે એકવાર કે ભગવાન આપણને લેવા સ્વયં આવશે. કોઈ વિષ્ણુ દૂતને નહીં મોકલે, ભગવાન સ્વયં લેવા આવશે. ભગવાન અનંત બ્રહ્માંડના સ્વામી છે. ભગવાન છે ને એ ભગવાન કઈ કોઈ આપણા જેવા વ્યક્તિ ફ્રી બેઠા નથી. પણ ભગવાન કહે છે કે જયારે તમે મારી ભક્તિ કરશો ને તો હું સ્વયં લેવા આવીશ. અને ભગવાન અત્યારે કહે છે કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયસ્ય અર્જુન તિષ્ઠતિ. હું દરેક જીવ માત્ર હૃદયમાં રહેલો છું અને એટલે દરેક જીવોને હું આ રીતે માયાથી ભ્રમણ કરાવું છું. પણ જ્યારે એ લોકો સમજી જશે કે હા કોનું શરણ લેવાનું છે તો કે ભગવાનનું, તો શાંતિ સ્થાનમ પ્રાપ્યસી. ત્યારે શાશ્વત શાંતિ આપણે આગળ પણ આવી ગયું. શાંતિ આપણને ક્યારે મળશે? ભગવાન કહે છે જ્યારે હું કહું છું, હું સમજણ આપું છું, એ સમજણ તમે સમજી લો અને પૂરેપૂરું મનન કરો. અત્યારે સુધીમાં તમને જે પણ જ્ઞાન મળ્યું ને કદાચ તમે કાલથી ક્લાસમાં ન આવો, આજે અધ્યાય પૂરા થઈ ગયા પછી, તો પણ તમે મનન કરો અને પછી તમારી જે ઈચ્છા હોય એ કરો. ભગવાન અહીંયા એમ કહે છે કે મેં તમને બધું જ્ઞાન આપી દીધું, અધ્યાય તમે શીખી લીધા. હવે તમારી ઈચ્છા હોય તો કાલ લેવલ 2 માં આવજો, ન ઈચ્છા હોય તો નહીં આવતા. યથે ઈચ્છસી તથા કુરુ. ભગવાન કહે છે કે મેં તને જ્ઞાન આપી દીધું છે, તારી ઈચ્છા હોય. જો અહીંયા ભગવાનનું જો કેટલા શ્રેષ્ઠ ટીચર છે. ભગવાને જ્ઞાન આપ્યા પછી એમ નથી કહેતા હે અર્જુન મેં તને આટલું બધું જ્ઞાન આપ્યું હવે તું હું કહું એમ કરવાનું છું. ભગવાન એવું કહેતા નથી. ભગવાન અમે પણ તમને કહીએ છીએ તમારે ક્લાસ કરવા હોય તો કરવાના, તમને મજા આવતી હોય તો આવવાનું. તમને એમ થાય કે હા ફક્ત આ જીવન એક જીવન નથી, આના પછી પણ જીવન છે, મૃત્યુ પછી પણ જીવન છે. જો તમે માનતા હોય તો ચોક્કસથી ભગવાન કહે છે કે મન મન આભો મત ભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ. આગળ 9.34 શ્લોક પણ આ જ આવી ગયો. ભગવાન બીજી વાર એક ને એક વસ્તુ ભગવાન બીજી વાર કહે છે મારી પૂજા કર, મારો ભક્ત થા, મને નમસ્કાર કર, મારામાં મન લગાવ. ભગવાન પાછા ફરીથી કહેવા આવ્યા. શું કામ કહેવા આવ્યા? આપણે ભૂલી ગયા છે. પાછા ભગવાન કહેવા આવ્યા. શું કામ? ભગવાન કહે છે કે કાંઈ ન કરને તો કઈ વાંધો નહીં, સર્વ ધર્માન પરિત્યજમ, આખી ગીતાનો સાર. તું કાંઈ ન કર, મારા શરણે આવી જા. અહમ ત્વામ સર્વ પાપેભ્યો, હું તારા બધા પાપમાંથી તને મુક્તિ અપાવીશ. તો બધા પાપ એટલે કયા પાપ? આ જન્મના નહીં, ગયા જન્મના નહીં, એના આગલા જન્મના, એના આગલા જન્મના, એના આગલા જન્મના બધા જ પાપ ભગવાન કહે છે તારા હું દૂર કરી દઈશ. આપણા કરોડો જન્મ થઈ ગયા છે, આપણા અનેક કર્મ છે, એ બધા જ પાપ છે. ભગવાન કે તારા હું નાશ કરી નાખીશ, પણ તું મારા શરણે આવી જા. પણ આપણે આવ્યા નહીં, ભગવાનના શરણે આવ્યા નહીં. હવે ભગવાન કે છે જે મેં આ જ્ઞાન આપ્યું છે ને એ જ્ઞાનનું રહસ્ય જે કોઈને બતાવે છે ને એ શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે. એમાં શંકા હતી. અમે તમને કેમ કહીએ છીએ, આટલું બધું કેમ પ્રયત્ન કરીએ છીએ સમજાવવા માટે? અમને શું મળે છે? અહીંયા અમે ક્લાસ લઈએ છીએ, અહીંયા આ બધા એડમિન કોર્સ છે, શું એમને કોઈને પૈસા મળે છે ક્લાસ લેવાના અથવા તો સેવા કરવાના પૈસા? અમે સેવા કરીએ છીએ. અમે શું કરીએ છીએ? સેવા કરીએ છીએ. પણ ભગવાને કીધું છે કે અમને એ ભક્ત પ્રિય છે. અને બીજું શું કહે છે?
કે એના કરતા કોઈ પ્રિય નથી મને. એ પ્રિય છે એમ તો કે છે. ભગવાન શું કે છે કે જે આ રહસ્ય બીજાને બતાવે છે એ પ્રિય છે, પણ પછી એના કરતા પણ મને વધારે કોઈ પ્રિય નથી. પ્રિય નથી, પ્રિય તો છે પણ એના કરતા વધારે પ્રિય કોઈ નથી. ભગવાન વધારે કે છે. આ 2 શ્લોક આ સમજી અને અમે તમને બધાને તમારી લોકોની સાથે સેવા કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ભગવાનની ખુશી એમાં છે, ગુરુ મહારાજની ખુશી એમાં છે. ચૈતન્ય મહાપ્રભુ અમને આ કહી ગયા છે, તમારે આ કરવાનું છે, અને એટલા માટે આ બધા ભક્તો છે આવે છે. હવે હું જાહેર કરું છું કે જે મનુષ્ય આ પ્રમાણે જે આ અધ્યયન કરશે ને એ પોતાની બુદ્ધિથી મારી પૂજા કરે છે. એટલે ભગવદ્ ગીતાની પૂજા કરવી એટલે શું? ભગવદ્ ગીતાની પૂજા કરવી એટલે કે ગીતા વાંચવી. અહીં બતાવ્યું છે, બાળક વાંચી રહ્યો છે. આપણે બધા શું કરતા હતા ત્યાં સુધી? ભગવદ્ ગીતા મૂકી રાખતા હતા. નહીં, એને વાંચવાની છે. ભગવાન કે છે કે હવે જે લોકો છે આ વસ્તુ એકદમ પ્યોરલી સાંભળે છે અથવા તો વાંચે છે એ પાપમાંથી મુક્ત થાય છે અને સારી લકે જાય છે. અર્જુને કહ્યું, હે ભગવાન, મારો મોહ દૂર થઈ ગયો છે. ભગવદ્ ગીતા ભગવાને કહી દીધી. ભગવાન કે હવે તારે જે કરવું એ કર. તો અર્જુન શું કે છે? ના, હું હવે તમે કો એમ કરીશ, તમારા આદેશ પ્રમાણે કરીશ. એ વચનમ તવ. અહીંયા અર્જુનજી બહુ સરસ કે છે, તમે જે કહો છો એ હું કરીશ. તો અહીંયા અમે તમને નથી કહેતા અમે કહીએ એમ કરો, પણ જો તમને આ જ્ઞાનમાં મજા આવી હોય, તમને એમ થાય કે ના હજી પ્રગતિ કરવી છે, તો ચોક્કસથી કાલે લેવલ 2 માં આવતીકાલે આવો. તમે બધા નસીબદાર છો કે તરત લેવલ 2. આઈ થિંક અત્યાર સુધીમાં આરતી માતાજી પહેલી વાર એવું બન્યું છે કે નેક્સ્ટ ડે લેવલ 2 ચાલુ થયું. તો 3-4 દિવસનો બ્રેક તો હતો જ. આઈ થિંક અત્યાર સુધીમાં 2 કે 3 દિવસનો બ્રેક તો અમે રાખીએ જ છીએ, પણ પહેલી વખત એવું થયું છે કે ડાયરેક્ટ લેવલ 2 ચાલુ થાય છે, એક પણ દિવસનો બ્રેક લીધા વગર. તો ભગવાન અને કૃષ્ણનો 45 મિનિટ સંવાદ અહીંયા પૂરો થયો છે. હવે સંજયની વાત આવી. સ્ટાર્ટ ક્યાંથી થયું હતું? ધૃતરાષ્ટ્રથી, બરાબર? તો સંજય કે છે કે આ પ્રમાણે આ જે સંવાદ સાંભળ્યો છે અથવા તો જે ભગવાને કીધું એ સાંભળીને મારા રોમાંચ ઉભા થઈ ગયા છે, મારા રૂવાટા ઉભા થઈ ગયા છે. આપણા બધાને એવું થયું? ના, ક્યારે ક્લાસ પૂરો થાય? 9:30 થવા એવા. સંજયજીનો રોમાંચ ઉભા થઈ ગયા છે. આપણું થયું કે નહીં? અને શું કે છે? જે સંવાદ યોગેશ્વર કૃષ્ણ પાસેથી અર્જુને સાંભળ્યો છે ને એ સંવાદ પ્રત્યક્ષપણે મને વ્યાસદેવની કૃપાથી અત્યારે એ પોતાના ગુરુજીની શું કહેવાય છે કે ધન્યવાદ કહી રહ્યા છે સંજયજી, કે મારા ગુરુ મહારાજના કારણે મને આજે આ સંવાદ સાંભળવા મળ્યો. અને હે રાજા, કોને કે છે આ વસ્તુ? ધૃતરાષ્ટ્રને. હે રાજા, મને વારંવાર આ સંવાદ છે એ સાંભળવાનું હું સ્મરણ કરું છું અને ભાવ વિભોર થઈ જાઉં છું. વારંવાર સ્મરણ કરું છું અને ભાવ વિભોર થઈ જાઉં છું. અને જ્યાં ભગવાન છે, જ્યાં અર્જુન છે, ત્યાં શું છે? શ્રી વિજયો. શ્રી એટલે શું થાય? શ્રી એટલે લક્ષ્મી. શ્રી અને વિજય. તો આપણે બધાને લક્ષ્મી જોઈએ છે ને, તો જ્યારે ભગવાનની ભક્તિ કરીએ છીએ ને તો લક્ષ્મી, આ બધી ભૌતિક સુખ સંપત્તિ બાય પ્રોડક્ટ છે. ભક્તિ સાથે સાથે આ બધું ભગવાન કે છે ને કે યોગક્ષેમમ વહામ્યમ, હું તમને એ બધું તો આપી જ દઉં છું. પણ ક્યારે? જ્યારે આપણે ભગવાનને પકડીશું ત્યારે. ભગવાનને પકડીશું અને પછી આપણે એમ કહીશું કે મારે કાંઈ નથી જોતું, તો તમારે જે જોતું તો નહીં આવવા મળશે. આ અમારા બધાનો અનુભવ છે, મારો તો પ્રત્યક્ષ અનુભવ છે કે જ્યારે કંઈક જોતું હતું ને કે હા અમારે આ જોઈ છે, આ જોઈ છે, આ જોઈ છે, પછી મેં કીધું ને ભગવાનને કે ભગવાન હવે મારે આ નથી જોઈતું, હવે તમે જોવો છો, તો એ બધું મળવા માંડ્યું હતું. તો તમે પણ તમારે લક્ષ્મી જોઈએ છે, લક્ષ્મી તો દોડતા આવશે. કારણ કે ભગવાન હોય ને લક્ષ્મી તો કોઈ દી આમ કે ને ઝાયલા ન રહે. લક્ષ્મીજી ભગવાન હોય ને ત્યાં ઝાયલા હાથમાં ન આવે. તો ચોક્કસથી તમે ભગવાનની ભક્તિ કરશો, શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરશો, ભગવાનને ભગવાન માનશો અને તમે ભગવાનનું ભજન કરશો, કીર્તન કરશો, હરે કૃષ્ણ મંત્ર કરશો, મંગળા આરતીમાં આવશો. મારો અમારા બધાના ભક્તોનો અનુભવ છે કે તમારી પાસે તમને લક્ષ્મી જોઈએ છે એ તો દોડતી આવશે. એ તો અને એનાથી શું થશે? આપણે મોહ માયામાં ફસાઈ જશું અને ભગવાનની ભક્તિ નહીં કરી શકીએ. આ અનુભવ છે. પણ ભગવાન એ પણ આપે છે, કારણ કે ભગવાનને ખબર છે ને હજી તમારે જરૂર છે. તો ભગવાનના આપણે બાળકો છીએ, ભગવાન એ પણ આપશે, ચિંતા કરવાની નથી. તો અહીંયા હવે એમ કે છે સંજયજી છેલ્લે કે છે, જ્યાં ભગવાન છે, જ્યાં અર્જુન છે, ત્યાં જ શ્રી છે, વિજય છે, શક્તિ છે, નીતિ છે, બધું જ છે. ભગવાન છે ત્યાં બધું જ છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂર્તિ ધ્રુવા નીતિર્મતી મળમાં. બહુ સરસ શ્લોક અહીંયા સંજયજી કહી રહ્યા છે. અને આપણે બધા પણ જો
ભગવાનની ભગવદ ગીતા જ્યાં વંચાતી હશે, જ્યાં પઠન પાઠન થતું હશે, ત્યાં લક્ષ્મીજી હશે, ત્યાં નીતિ હશે. તમારા બધાના ઘરમાં તમે જેમ જેમ ગીતા તમારા ઘરમાં વંચાતી જશે, જેમ જેમ ગીતાનું અધ્યયન થતું જશે, તમારા ઘરમાં લક્ષ્મી આવશે, નીતિ આવશે, શાંતિ આવશે, ઐશ્વર્ય આવશે, બધું જ આવશે. કોઈ ડાઉટ નથી, કોઈ ડાઉટ નથી. પણ એના માટે ભગવાન પ્રત્યેનો જે આપણો ભાવ છે શરણાગતિનો, એ સંપૂર્ણપણે આપણે હોવો જોઈએ. હંમેશા ભગવાન છે આપણી હારે છે જ, પણ એ અનુભૂતિ આપણે કરવાની છે. જે બધાને થઈ રહી છે એ આપણને પણ થશે, અને આપણે હંમેશા જીવનમાં જીત પામીશું. ક્યારેય આપણે ગમે એટલું દુઃખ આવશે ને તો પણ એમાં સુખ સમજીશું. શું સમજીશું? કે મને તો આના કરતા પણ વધારે દુઃખ આવવાનું હતું, પણ ભગવાને મને ઓછું દુઃખ આપ્યું. આવી ભાવના આવી જશે આપણામાં. ચોક્કસથી પ્રગતિ થશે. કોઈ ડાઉટ ન કરતા, કોઈ ડાઉટ ન કરતા, કોઈ ડાઉટ ન કરતા. તમારા બધાનો ખૂબ આભાર. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટિ વૈષ્ણવની જય. જગતગુરુ શ્રી પ્રભુપાદની જય. શ્રીમદ ભગવદ ગીતા ચૈતન્ય ચરિતામૃત ભાગવતમ રામાયણ મહાભારતની જય. સદગુરુદેવની જય. જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ.